नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यथा पुष्टिमार्ग सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। अवाज आवे छे क्लियर बधाने? तो गई काले आपणे सुंदर प्रथम वार्ता जे आपણા प्रथम वैष्णव श्री हरसानीजी એમના ચરિત્રનું આપણે દર્શન કર્યું, સાથે સાથે આપણે જાણ્યું હતું ગઈકાલે કે ચરિત્ર અને મહાપુરુષોનું ચરિત્ર હોય અને આપણું જે હોય એ જીવન હોય એમાં એ જ ફરક હોય કે જે મહાપુરુષ હોય એમનું જીવન વૃક્ષની જેમ હોય છે, કે જેમ વૃક્ષ છે આખું જીવન ખાલી આપતું જ હોય છે, પોતાના માટે નહીં બીજા માટે જીવતો હોય છે. એ વૈષ્ણવ, એ મહાપુરુષ, એનું એ ચરિત્ર હોય છે એટલે એને ચરિત્ર કહેવાય. અને આપણું હોય એ આપણે આપણા માટે જીવતા હોઈએ એટલે જીવન કહેવાય. તો એ તો બધા જ જીવતા હોય, એમાં આપણે નવાઈ શું કરી? તો આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે વૈષ્ણવતાના માર્ગે સારા વૈષ્ણવ બનીએ. એના માટે જ આ 252-84 વૈષ્ણવો જે છે એ પ્રગટ થયા છે. અને આપણે એમનું જીવન ચરિત્ર જ્યારે વાંચીએ ત્યારે એમાંથી પણ આપણે આ જ ગ્રહણ કરવાનું છે કે હમે અમારા જીવન કેસે જીના ચાહીએ. એ વાર્તાથી આપણને આ જ મળે, આ જ આપણને શીખવા મળે એ બધી વાર્તાઓથી કે આ ભક્તોએ કેવી રીતે જીવન જીવ્યું અને આપણે આપણા જીવનમાં કેવી રીતે ઉતાર્યું. તો મારો આગ્રહ આજે એમ રહેશે કે આજે આપણે દ્વિતીય વાર્તાનું દર્શન કરીશું, કૃષ્ણદાસ મેઘનની વાર્તાનું દર્શન કરીશું. ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત આ વાર્તામાં આપણને જાણવા મળશે. એમ તો બધાએ વાંચી જ હોય, પણ શું ભોજન પણ આપણે રોજ કરતા હોઈએ ને, પણ એ ખોરાક આવશ્યક છે. તો હવે એવું છે કે બધાની દ્રષ્ટિ અલગ અલગ, આપ જેમ આચાર્યો અહીંયા પધારે છે, એક જ વિષય આપો બધાને, પણ બધાની દ્રષ્ટિ, બધાનું અધ્યયન અને બધાને પરંપરાગત મોટાઓનું એટલું વાસ્ટ અધ્યયન હોય કે બધાને કંઈક નવી નવી અમને વાતો પરંપરાથી પ્રાપ્ત થઈ હોય. તો એનાથી એક જ, ભલે એક જ ટોપિક હોય પણ નવી નવી વાતો સ્ફુરાયમાન થાય, જાણવા મળે. તો ઘણીવાર એવું થાય કે આપણે ભલે વાંચ્યું હોય પણ એ જ્યારે ફરી આવર્તન એનું કરીએ ને તો આપણું ભગવત ભાવ પણ રિચાર્જ થાય, આપણું ફરી ઠાકુરજીમાં મન લાગે અને ઘણી ઘણી નવી વાતો એ ભક્તના ચરિત્રમાંથી બહાર આવતી હોય છે. તો એ ભક્તોનું ચરિત્ર વાંચીએ એમાં આપણને આનંદ જ થાય. તો આજે આ જોઈશું. આપના બધા પાસે પણ 84 વૈષ્ણવની વાર્તાની પુસ્તક હોય તો જરૂર સામે રાખો તો આનંદ થશે. ખાલી એક સાંભળતા જોતા રહેશો એક ટક તો પછી છે ને ઊંઘ આવે, બગાસા આવે, ઊંઘ આવે. કેમ? એનું કારણ એ કે હું તો છે ને બધી ઇન્દ્રિયોથી મારું એક્ટિવ છું. કેમ કે મારે બોલવાનું છે તો મારું બ્રેન એક્ટિવ રહે, મારું હાથ એક્ટિવ હોય, મૂવમેન્ટ કરતો હોઉં, હું અહીંયા નીચે કંઈક મારે રાખ્યું હોય, બુક રાખી હોય તો એને જોતો હોઉં, તો હું એક્ટિવ રહું. પણ આપ કેવલ ખાલી કાન ઇન્દ્રિયથી સાંભળશો તો એક ઇન્દ્રિયથી કોઈ પણ કામ કરીએ ને તો થોડીક ડલનેસ આવી જાય. જે આનંદદાસ વિશ્વંભરદાસની વાર્તા છે એમાં પણ એવું જ આવે કે આનંદદાસ જે છે એ રોજ શ્રવણ કરતા, એટલું પ્રેમથી શ્રવણ કરતા ઘણીવાર ઝોકું આવી જતું. એમ ડ્રાઇવિંગ કરતા હોઈએ તો ડ્રાઇવિંગમાં છે ને જે ડ્રાઇવ કરતો હોય ને એને ઊંઘ ના આવે, બાજુવાળાને ઊંઘ આવી જાય. કેમ? હી ઇઝ નોટ એક્ટિવ. તો પુસ્તક સામે રાખશો ને તો આપ થોડા એક્ટિવ થશો અને કંઈક પૂછવું હોય ને તો પૂછી પણ શકો. આનંદથી આપને ક્યાંક ડાઉટ હોય તો પૂછી શકો. તો લાસ્ટમાં આપણે 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ જે સમય રાખીએ તો કોઈકને કાંઈક પૂછવું હોય તો જરૂર તમે પૂછી શકો છો. અને આવું સુંદર તમે ઇનિશિયેટિવ છે આ, તો આ કન્ટિન્યુ રાખો. અવિરલ ધારા જે છે સત્સંગની, મારી તો એવી શુભકામના રહેશે કે આટલા બધા શ્રીજી મંદિરના કાર્યકર્તાઓ બધા આપ તમે એટલી મહેનત કરો છો કે જેનાથી આટલા બધા વૈષ્ણવોને એટલો લાભ થાય છે. તો આ અવિરલ ધારા જે સત્સંગની છે એ વહેતી રહે અને બધા વૈષ્ણવોથી જે પણ કાંઈ બની શકે બધાએ અવશ્ય આમાં સહયોગ કરવો જોઈએ કે જેનાથી આ સુંદર કાર્ય પ્રવૃત્તિ ચાલતી રહે. આપને આઈડિયા પણ નહીં હોય કે કેટલા લોકોથી કેટલા લોકોને આ વસ્તુનો લાભ થઈ રહ્યો છે. આપણને લાગે કે આપણા એક શ્રીજી મંદિર કે અમેરિકાના વૈષ્ણવો, પર મને તો ખબર છે ને કેટલા અમારા અહીંયા મુંબઈમાં આવતા વૈષ્ણવો પણ બધા જોડાયેલા છે આપની ચેનલથી.
એટલે મને ખબર પડે કે આનું રીચ કેટલું વાસ્ટ થઈ ગયું છે ધીમે ધીમે. તો બહુ સુંદર વાત છે કે બધા વૈષ્ણવો આ રીતે જોડાઈ રહ્યા છે. તો મને બહુ આનંદ થયો. આવી રીતે જ આ સત્સંગની ધારા વહેતી જ રહે એવી શુભકામના આપી હવે આજે આ સુંદર વાર્તા, દ્વિતીય જે વાર્તા છે એનું આપણે श्रवण दर्शन करिए. अब श्री आचार्य जी महाप्रभु के सेवक कृष्णदास मेघन क्षत्रिय सोनो में रहते तिनकी वार्ता को भाव कहत है. आ सोनोजी में रहता હવે એમની વાત કૃષ્ણદાસ વિશાખાજી તે પ્રગટી. સ્વામીજીની જે સખી એ વિશાખાજી એમનાથી આ પ્રગટ્યા છે. વિશાખાજી શ્રી स्वामीजी के छाया रूप है. આમાં એમ કહ્યું जैसे छाया शरीर के संग लागी डोले तैसे विशाखा जी श्री स्वामी जी के संगी रहत है. જે રીતે આપણી પરછાઈ, આપણી જે શેડો હોય આપણાથી કોઈ દિવસ અલગ ન થાય એ જ રીતે આ વિશાખાજી બે પણ છે સ્વામીજીની ટહેલમાં અર્નિશ બિરાજે છે. એમનું સ્વરૂપ આ કૃષ્ણદાસજીનું છે. તાહી પ્રકાર શું કૃષ્ણદાસ હું શ્રી આચાર્યજી કે સંગ રહત હૈ. એ જ રીતે જેમ પરછાઈ આપણી સાથે કેવી રીતે હોય છે, કોઈ દિવસ આપણું સાથ નથી છોડતી, એવી રીતે कृष्णदास પણ. कृष्णदास में ऐश्वर्य को आवेश बहुत है, तो आगे वार्ता में वर्णन करेंगे. હવે ऐश्वर्य, હવે જો મહાપ્રભુજી ગુસાઈજી એમના છે ને ષટ ધર્મ, પોતે ધર્મી સ્વરૂપ અને એમના પ્રગટ ષટ ધર્મ છે. હવે જો આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે આ બધા 84 252 વૈષ્ણવો જે છે એ બધા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના અંગરૂપ છે. અંગરૂપ છે બધામાં કોઈક ના કોઈક સેવકોમાં કોઈક ના કોઈક ધર્મ પ્રગટ દર્શન થશે, કોઈક ના કોઈક. એવી રીતે અહીંયા કૃષ્ણદાસજીના ચરિત્રમાં ઐશ્વર્ય પ્રગટ દર્શન થશે. તો કૃષ્ણદાસ મેઘનના ચરિત્ર ઐશ્વર્ય એટલે શું? કે ઐશ્વર્ય એટલે કોઈકને આપણાથી અધીન કરી રાખવો, આપણે એનાથી સુપિરિયર રહીએ, એને કંટ્રોલ રાખીએ. સામે વાળો વ્યક્તિ આપણાથી મોહિત થઈને આપણાથી કંટ્રોલ થઈ જાય, આપણા અધીન રહે, એને કહેવાય ઐશ્વર્ય. તો એટલે સ્વાભાવિક રૂપે જેમ એ વ્યક્તિને આપણે મળીએ કે એના સાથે વાત કરીએ તો અગર એમાં ઐશ્વર્ય ધર્મ પ્રબલ હોય, લૌકિકની નોર્મલ વાત કરું છું, લૌકિક ઐશ્વર્ય પણ પ્રબલ હોય તો આપણે એનાથી મેસ્મરાઇઝ થઈ જઈએ એ વ્યક્તિથી, એને લૌકિક ઐશ્વર્ય એ કહેવાય. તો આ લૌકિક ઐશ્વર્ય છે. આમનામાં તો મહાપ્રભુજીનું અલૌકિક ઐશ્વર્ય પ્રગટ હતું, એટલે અલૌકિક શક્તિઓ હતી. અને કોઈ પણ નોર્મલ જેમ આપણને દેહ દુઃખ જે છે એ બાધા કરે કે તરસ લાગે, વોશરૂમ જવું પડે, ભૂખ લાગે, પ્યાસ લાગે, પણ આમાં અલૌકિક ઐશ્વર્ય હતું કે આમને આ બધી તકલીફો થતી જ નહોતી. એ શ્રી મહાપ્રભુજીની કૃપા છે, એ આગળ આપણે જોઈશું. તો આમાં कृष्णदास में ऐश्वर्य को आवेश बहुत है. तो आगे वार्ता वर्णन करेंगे. अब वार्ता प्रसंग एक આપણે દર્શન કરીએ. તો નાનપણની આયુથી જ આ પ્રસંગ ભાવ સિંધુમાં પ્રાપ્ત થાય છે. નાની વયમાંથી કૃષ્ણદાસ જે છે એ 9-10 વર્ષના ત્યારથી જ એમણે બહુ વૈરાગ્ય હતું. અને આ બધા મહાપુરુષોના ચરિત્ર આપણે વાંચીએ ને જ્યારે, તો વૈરાગ્ય ધર્મ જે છે ને બહુ પ્રબલ હોય. એટલે વૈરાગ્ય એટલે શું? કે વિશેષ પ્રકારથી રાગ રહિત હોવું એને વૈરાગ્ય કહેવાય. શેમાં રાગ? તો કે સંસાર, મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં રાગ રહિતતા, એને વૈરાગ્ય કહેવાય. કે વિશેષ પ્રકારથી રાગ રહિત હોવું એને વૈરાગ્ય. મટીરિયલિસ્ટિક સંસારમાં, મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં રાગ, પ્રેમ, આસક્તિ નથી અને આસક્તિ કેવળ ઠાકુરજીમાં છે, એને વૈરાગ્ય કહેવાય. તો આ બધા મહાપુરુષોના ચરિત્રમાં નાનપણથી જ લૌકિક સંસારમાં વૈરાગ્ય હોય છે. તો આ આપણે હમણાં વાર્તામાં જોયું. તો નાનપણની જ આયુમાં 9-10 વર્ષના એ ગ્રહત્યાગ કરીને અને બહાર નીકળી ગયા. અને ત્યાં પછી એક એમને ગુરુ મળે છે, એક મર્યાદા માર્ગીય ગુરુ મળે છે એક એમને. અને એમના સાથે એ કીર્તન ભજન, જે મર્યાદા માર્ગીય ભજન કીર્તન હોય, કૃષ્ણ ભજન જ કરતા હોય, પણ એમના સાથે રહીને એ આ કીર્તન ભજન કરતા હોય છે. તો એ ગુરુથી એ બહુ પ્રભાવિત હોય છે કે ના, જો આમના કારણે હું થોડો પણ જે આવ્યો એ ભગવદ માર્ગમાં આવ્યો, એમ કરીને એમને બહુ એમને ગુરુમાં આસક્તિ હોય છે. હવે ધીરે ધીરે પછી શ્રી વલ્લભનું જ્યારે પ્રાગટ્ય થયું એના પછી શ્રી મહાપ્રભુજી વારાણસી પધાર્યા. વારાણસીમાં મહાપ્રભુજીનું જ્યારે યજ્ઞોપવિત થયું ને પછી ગોકુલ પધાર્યા, તો કૃષ્ણદાસજી ત્યાં શ્રી મહાપ્રભુજીને પ્રથમ મિલાપ થયો અને બહુ અદ્ભુત દર્શન શ્રી વલ્લભના કૃષ્ણદાસજીને થયા. અને પછી
કૃષ્ણદાસજી શ્રી મહાપ્રભુજીના સેવક થયા. આ રીતે આ પૂર્વ ચરિત્ર એવી રીતે છે. अब श्री आचार्य महाप्रभु ने पृथ्वी परिक्रमा करी. वार्ता प्रसंग 1 वाँचू छूँ એટલે આપના પાસે પુસ્તક હોય તો આપ ધ્યાનથી વાંચી શકો છો. શ્રી આચાર્ય મહાપ્રભુ ને પૃથ્વી પરિક્રમા કરી 3 બેર કૃષ્ણદાસ સંગી રહે. હવે આપણે જોયું કે છાયા જેવા છે, જેવી રીતે છાયા શરીરને ન છોડે એવી રીતે શ્રી મહાપ્રભુજીના સેવક આ કૃષ્ણદાસજી છે તો સદાય એ શ્રી વલ્લભના સાથે જ રહેતા. 3 વાર જે પૃથ્વી પરિક્રમા કરી તો 3 વાર સાથે જ રહ્યા कृष्णदास जी. प्रथम परिक्रमा में बद्री नारायण के परली और किरनी नाम के पर्वत हैं, तहाँ एक बड़ी शिला गिरी. हवे जो हवे प्रसंग बतावे छे कि प्रथम बद्री नारायण के परली और किरणी, बद्री नारायण बद्रीनाथ धाम है त्या 2 मोटा पर्वत है, परली और किरणी. तो आ किरणी पर्वत है एवो पर्वत है, एटलो ऊंचो पर्वत है कि જ્યારે सूर्योदय थाय ने तो સૌથી પ્રથમ જે કિરણ હોય ને એ આ કિરણી પર્વત પર પડે. સૂર્યની જે કિરણ હોય ને એ આ કિરણી પર્વત પર પડે. એના પછી બધી એટલો ઊંચો છે એટલે તો એના પહેલા જ્યાર સુધી સૂર્ય એના ઉપર ના આવે ને કિરણી પર્વતના ઉપર ત્યાર સુધી સનરાઈઝ દેખાય જ નહીં, એટલો ઊંચો પર્વત છે. તો તહાં હવે એવું થયું તહાં એક બડી શિલા ગીરી. તો હવે શિલા ત્યાંથી એક પડી. सो कृष्णदास मेघन ने हाथ सो थांबी लीनी. तो कृष्णदास मेघन ने ये शिला हाथे थी रोकी लीधी. तब श्री आचार्य महाप्रभु बहुत प्रसन्न भये. तो श्री महाप्रभु त्याथी पधारता था तो आमना अलौकिक ऐश्वर्य देखाયું આપણને કે કોઈ પણ વસ્તુ આમના પર હાવી ન થઈ જાય. ऐश्वर्य જેમાં હોય ને બધા પર જેમાં ऐश्वर्य હોય ને એ એના પર સુપીરિયર રહે. તો એ શિલા પણ આવી, જળ હોય કે ચેતન હોય તો એ શિલા પણ આવી તો તરત એ શિલા થાંભી લીધી. આ લૌકિક પુરુષની વાત, લૌકિક વ્યક્તિ જો હોય એ આ કામ ન કરી શકે. લૌકિક વ્યક્તિના બસની વાત જ નથી આ. તો આ અલૌકિક સામર્થ્ય હતું એટલે આટલી મોટી શિલા ચટ્ટાન જે હતી એમણે રોકી લીધી. હવે बहुत प्रसन्न भाई. सो अलौकिक फल देते परंतु परीक्षा देखन अर्थ कृष्णदास तो कहो जो तू कछु मांग, जो तू मांगी कहा मांगत है. तो आ सुंदर जोयु કેટલી તત્પરતા છે કે મારા ગુરુને કાંઈ પરિશ્રમ ન પડે એ પ્રકારની જે તત્પરતા છે. તો એના લીધે પછી મહાપ્રભુજી પ્રસન્ન થયા અને કીધું કંઈક માંગ. તો કૃષ્ણદાસજીએ 3 વસ્તુ માંગી. શું વસ્તુ માંગી? પહેલી વસ્તુ માંગી માર્ગ કો સિદ્ધાંત હૃદયારૂઢ હોય, પહેલી વસ્તુ માંગી. બીજી માંગી મુખરતા दोष जाए. ત્રીજી માંગી मेरे गुरु के घर पधारी और उनको अंगीकार करो. आ 3 वस्तु मांगी. पहली वस्तु मांगी सिद्धांत दृढ़ थाय मार्गनो. बीजी वस्तु मांगी के मुखरता दोष जाए અને ત્રીજી વસ્તુ માંગી કે मेरे गुरु के घर पधारो और उनको अंगीकार करो. तो जो હવે હજી સુધી એટલે શ્રી મહાપ્રભુજીમાં ગુરુભાવ દ્રઢ નથી થયો. એનું મતલબ શું? એમ કીધું એટલે મેરે ગુરુ કે ઘર પધારો એનું મતલબ ગુરુ કોઈ બીજા છે. હજી વલ્લભના માર્ગમાં આવ્યા, વલ્લભનું સાનિધ્ય પણ પ્રાપ્ત થયું તો ગુરુ કોઈ બીજા છે એનું મતલબ આ જ થયું. એટલે જ્યારે બીજા ગુરુ હોય તો વલ્લભની જે વાણી, વલ્લભ આજ્ઞા હોય એ ફલિત થશે નહીં, કેમ કે ગુરુ બીજાને માનેલા છે. તમે કેટલું પણ સાનિધ્ય પ્રાપ્ત કરી લો, કેટલું પણ સત્સંગ કરી લો, બધું કેટલું પણ કરી લો, પર જ્યારે ગુરુ આપણે બીજાને માનીએ તો એ ફલિત નહીં થાય. ભક્તિ માર્ગમાં આગળ વધી નહીં શકીએ. જેમ આપણે ગોવર્ધન લીલાના પ્રસંગમાં દર્શન કરીએ તો ગોવર્ધન લીલામાં પણ આ જ થયું. થોડા વર્ષ સુધી ઠાકુરજી મોટા થયા, 8-9 વર્ષના ઠાકુરજી થયા, ગોવર્ધન 7 વર્ષના. તો ત્યાર સુધી તો અન્યાશ્રય કરતા હતા. આ બધા જે વ્રજ ભક્તો હતા ત્યાર સુધી તો ઇન્દ્ર પૂજા કરતા જ હતા. પણ હવે ઠાકુરજીને થયું કે હવે જ્યારે ધીમે ધીમે આ લોકોનું મન મારામાં ચોંટી રહ્યું છે, અલગ અલગ પ્રભુ લીલા કરતા, રીંગણ લીલા કરતા, પ્રભુ ભક્તોને બધાને સુખ આપતા, બાલ લીલા અલગ અલગ ચેષ્ટાઓ ઠાકુરજીએ કરી, એવી સુંદર બધી લીલાઓ કરી, આટલા બધા જે અસુરો છે એમને માર્યા. તો ત્યાર સુધી આટલા સમયમાં તો ઠાકુરજી એ વ્રજના બધા ભક્તોના ફેવરેટ બની ગયા હતા. તો હવે આસક્તિ ધીમે ધીમે દ્રઢ થઈ છે ભક્તોની, પણ હવે પણ અન્યાશ્રય અગર કન્ટિન્યુ રાખશે આ લોકો વ્રજભક્ત તો એ નિરોધ સિદ્ધ કરવામાં, પ્રભુમાં મન અટકવામાં, ભક્તિ માર્ગમાં આગળ વધવામાં બાધક થશે.
તો એટલે ઠાકુરજીએ એ અન્યાશ્રય છોડાવ્યો. એ અહીંયા પણ આપણે જુઓ કે ભક્તિ માર્ગમાં આગળ વધવા હવે ભાવ પ્રકાશ આપણે જોઈએ. યહ પહેલે કો ગુરુભાવ હૃદય મેં હતો સો બહાર પ્રગટ્યો. પહેલાનો જ ગુરુભાવ હતો હૃદયમાં, તો એ હવે બહાર પ્રગટ્યો. તાતે અલૌકિક દાન શ્રી આચાર્યજીને છુપાઈ લ્યો. હવે આચાર્યજી ચાહત તો પોતે સ્વરૂપાનંદનો અનુભવ, ઠાકુરજીના દર્શન કરાવી શકતા, લીલાનો અનુભવ કરાવી શકતા, પણ આચાર્યજી શું કર્યું? માંગ. એટલે સૌથી પહેલાં આપણા ત્યાં આવી બધી ગડબડ ન થાય એટલે મહાપ્રભુજીએ શું કીધું કે જીવે કોઈ દિવસ ઠાકોરજી પાસે માંગવું જ નહીં. એટલે આ બધી ઉપાધિઓ થાય જ નહીં. જીવે કોઈ દિવસ પ્રભુ પાસે કંઈ માંગવું જ નહીં. પ્રભુને બધી ખબર છે, એ સર્વેશ્વર છે, એ સર્વાત્મા છે, એ બધાનું બધું જાણે છે. તમે કહેશો ને એમને ખબર પડશે એવું તો છે નહીં. એ તો સર્વેશ્વર સર્વાત્મા છે, બધાના હૃદયમાં બિરાજે છે, તો એવું તો છે નહીં. તો એટલે ઠાકુરજીને જણાવવાની કંઈ આવશ્યકતા જ નથી. તો અહીંયા એમ કહી રહ્યા છે તો દો વસ્તુ દીએ. બે વસ્તુની હા પાડી કે ચલ આ બે વસ્તુ મળશે, પણ એ બે વસ્તુ પણ સિદ્ધ નહીં થાય. આગળ એમ બતાવશે तो गुरु तो दैवी नहीं, बिना एतन मार्ग में अंगीकार या प्रकार दो वस्तु, परंतु और को गुरु भाव रहे ताते मार्ग को अनुभव भी ना भयो और मुखरता दोष न गयो. प्रथम सामर्थ्य ते कछु सामर्थ्य घटी गई. હવે એમનું એટલું બધું જે ઐશ્વર્ય હતું એ કોના કારણે હતું? શ્રી મહાપ્રભુજીના કારણે છે ને. જે શક્તિ ઐશ્વર્ય જે પણ છે એ શ્રી વલ્લભના કારણે છે. તો એની સામર્થ્ય પણ ઘટી ગઈ અને ગુરુભાવ અન્યમાં છે. તાતે માર્ગ કો અનુભવ બી ન ભયો. એમણે શું માંગ્યું હતું કે માર્ગનું સિદ્ધાંત હૃદયારૂઢ થાય અને મુખરતા દોષ જાય. તો એ પણ ન ગયું, કેમ કે અન્યાશ્રય છે. તો અન્યાશ્રય છે ને એવું બાધક છે. તો આપણે પ્રથમ જે વાર્તા છે આમાં પ્રથમ પ્રસંગ આમાં આપણે આ દર્શન કર્યું. આમાં મુખ્ય વાત આપણે આ દર્શન કરી. જો હવે ખાલી સમરાઈઝ મોરલ બતાવું. મુખ્ય વાત આપણે આમાં આ દર્શન કરી કે સૌથી પહેલાં તો ઐશ્વર્ય ધર્મ આમાં પ્રકટ છે કૃષ્ણદાસજીમાં. પછી અન્યાશ્રય છે કેવું મહાબાધક છે અને અન્ય ગુરુ કર્યા હતા એટલે આ ત્રણેય વસ્તુ માંગી પણ ત્રણેય વસ્તુ વેસ્ટ ગઈ. ત્રણેય વસ્તુમાંથી એક બી વસ્તુ મળી નહીં. હવે એવું છે કે બીજા માર્ગમાં તો શું થાય કે ગુરુને આપણે દેવ માનવા પડે, બરાબર? ગુરુ દેવો ભવ. આ બીજા માર્ગોમાં આ નિયમ છે કે ગુરુને દેવ ઈશ્વર બુદ્ધિ કરવી પડે. પણ આપણા પુષ્ટિ માર્ગમાં આપણા સંપ્રદાયમાં એટલા આનંદની વાત છે કે ગુરુ માનવા નથી પડતા. વસ્તુતઃ કૃષ્ણ એ જ પ્રગટ થયા છે, એટલે ઈશ્વર જ ગુરુ બનીને પ્રગટ થયા છે. તો એ આપણા સૌભાગ્ય છે. તો ભાવના કરવી પડે પણ આપણને તો ભાવના નથી કરવી પડતી. સાક્ષાત પ્રગટ થયા છે એટલે ભાવના નથી તો સિદ્ધ છે. આ સુંદર વાત છે. અને હવે બીજું પ્રસંગમાં આપણે દર્શન કરીએ એટલે અન્યાશ્રયનું મૂળ વાત અહીંયા બતાવી કે અન્યાશ્રય બાધક છે. તો આપણે આમાં આ વસ્તુ જોઈ કે જ્યારે આપણે ગુરુ પ્રતિ વલ્લભ પ્રતિ ઈશ્વર ભાવ રાખવાની વાત છે, તો હવે વ્યક્તિગત ભાવ કોઈમાં પણ રાખીએ ને તો એ ઉદ્ધારક નથી થતું. એવી રીતે જ વલ્લભીય વૈષ્ણવો છે એમાં પણ આ વલ્લભની સૃષ્ટિ છે એ પ્રકારનું ભાવ, વલ્લભ કુલ છે એમાં પણ વલ્લભના દર્શન કરીએ તો જ ભાવ મહાપ્રભુજીનો ભાવ છે સિદ્ધ થશે, નહીં તો સિદ્ધ નહીં થાય. એ આપણે વાર્તા પ્રસંગ 1માં દર્શન કર્યું. વાર્તા પ્રસંગ 2માં હવે આગળ આજ્ઞા કરી રહ્યા છે. श्री आचार्य जी बद्रिक आश्रम ते आगे व्यास जी की गुफा में पधारे. હવે વ્યાસ જી ત્યાં બિરાજે એકાંતમાં. ઠાकुरજી જે આજ્ઞા કરે સમાધિમાં જે અનુભવ થાય એ આપ લેખન કાર્ય કરતા જાય. તો વ્યાસજી પાસે શ્રી આચાર્યજી પધારે. વહાં જીવ કો ગમ્ય નહીં હે. એવી એકાંત સ્થાન છે ત્યાં જીવ ન પહોંચે. તો એવું જ સ્થાન ગોત્યું છે વ્યાસજીએ કે જીવો ત્યાં પહોંચે નહીં. તો એ રીતે સ્થાન રાખ્યો છે. તો कृष्णदास तो श्री आचार्य जी ने कही जो ठाड़े रहियो. सो जब श्री आचार्य जी आगे को पधारे तो बार गुफाना बहार ज कृष्णदास ने श्री महाप्रभु जी कीधु जो अहीं आज उभो रहेजे हूँ आવું છું. તો કૃષ્ણદાસે તો કીધું જો આજ્ઞા જયરાજ આપે જેમ આજ્ઞા કરી છે એમ હું અહીં ઊભો રહીશ. એમ કરીને
श्री आचार्य जी वेद व्यास जी पासे पधार्या तो श्री आचार्य जी को पधराए के अपने धाम ले गए। પછી वेद व्यास जी ने श्री आचार्य जी से कहो जो श्री भागवत की आपने जो टीका करी है सो मुझको सुनाओ। तब श्री आचार्य जी युगल गीत के अध्याय को एक श्लोक कही। तो आ जे श्लोक है प्रथम श्लोक ए श्री आचार्यजीए वर्णन कर्યું वाम बाहुकृत वाम कपोलो। तो ए जे श्लोक है ए आखું वर्णन કર્યું અને એ એવી સુંદરતાથી વર્ણન શ્રી મહાપ્રભુજી કર્યું કે 3 दिन में संपूर्ण भयो। आ प्रथम श्लोकનું જે વ્યાખ્યાન છે એ એવું ચાલ્યું કે એમાં એને સંપૂર્ણ થતા 3 દિવસ લાગ્યા, એટલું વિસ્તાર થયું। હવે શું થયું, વ્યાસજીએ કીધું કે ઓહો હો આમાં આટલી બધી વાત છે, આ તો મને નહોતી ખબર। કેમ કે વ્યાસજીનો જેટલો અનુભવ છે તો સમાધિમાં ઠાકુરજી જે કે એમ પોપટની તરે બોલી જાય, એ જે અનુભવ થાય એ કહી જાય। ભલે ઠાકુરજીના અવતાર છે તો ઠાકુરજીની વાણીનો અનુભવ થાય પણ એનું હાર્દ તો છે ને એ એમ ન ખબર પડે, એ તો વાગીશ વગર એ ખબર ન પડે। તો વલ્ભાષ્ટકમાં એ જ વર્ણન છે નહન્યો વાગદીશા શ્રુતિગણ વચસામ ભાવમાજ્ઞાતુમિષ્ટે यस्मात् स्वाध्वी स्वभावम प्रकटेति वद्युर अग्रता प्रत्युरेव। तो वल्भाष्टकમાં આ વર્ણન છે કે ન હન્યો વાગદીશા શ્રુતિગણ વચસામ, કે વાગધીશ વગર શ્રુતિગણ જે વેદ છે જે ભાગવતજી છે એના બધા જે અર્થો છે વાગધીશ વગર પ્રભુના વાણીના પતિ વગર જેવી રીતે જે સાધ્વી હોય એના પતિના અતિરિક્ત એમના મનના ભાવો કોઈને નથી કહેતી, એવી રીતે મહાપ્રભુજી વાકપતિ છે તો વાણી છે એના પતિ વગર કોઈને પણ ભાવ કહેતી નથી। તો આપણે અહીં જોયું તો વ્યાસજી કે હે પ્રભુ જો मैं यह व्याख्यान की अवधारणा नहीं કરી શકત હું, કે આજે આપણે વ્યાખ્યાન કર્યું 3 દિવસ સુધી કે આ મારી અધિકાર મારો છે જ નહીં એટલો બધો કે હું આટલું બધું ધારણ કરી શકું, તાતે મોકું ક્ષમા કરો। પાછે શ્રી આચાર્યજી પાછે વ્યાસજીએ કહ્યું મોકું ક્ષમા કરો મારી આટલો બધો અધિકાર નથી, એમ વ્યાસજીએ આજ્ઞા કરી। તો આપણે આમાં જોયું કે વેદ વ્યાસ કોણ છે કે ઠાકુરજીના જ્ઞાન અવતાર છે। તો આ વેદ વ્યાસજી ભગવદ વાણીને ધારણ ન કરી શક્યા તો આપણે ક્યાં કરી શકવાના। તો શ્રી વલ્લભની તો કૃપા થાય ત્યારે જ આપણે આ વાણીને ધારણ કરી શક્યા, કે જ્ઞાન અવતાર જેવા જ્ઞાન અવતાર પણ આ વાણીને જ્યારે ધારણ નથી કરી શકતા તો મહાપ્રભુજીની કૃપા આપણા પરવર્તી આચાર્યોની કૃપા થાય ત્યારે જ આપણે ધારણ કરી શકવાના છે। તો આ જે એવા અહંકારમાં બેઠા છે કે અમે તો વાંચી લઈશું સમજી લઈશું, એવી રીતે દુર્બોધ વાણી છે એક સમજ ન પડે, એ તો કૃપા હોય ઠાકુરજીની તો જ સમજ પડે। તો આ વાત અમે જાણ્યું। તો એવી રીતે જ ગીતા ઇત્યાદિ જે ભાગવત ગીતા ઇત્યાદિ જે પણ જે શાસ્ત્રો છે એનું અર્થ પણ શ્રી મહાપ્રભુજીએ જેમ કર્યું ને એ રીતે આપણે ગ્રહણ કરવાનું છે। એટલે ઘણાને શું આદત હોય કે આમ ટીવી ફરાવતા હોય તો જે કથા આવી કે જે કોઈ બીજા બાબા પ્રવચન કરી રહ્યા છે અન્ય સંપ્રદાયના એ રોકીને સાંભળવા લાગી જાય, કે કોઈ કથા ચાલે છે કે કોઈ કંઈ ગુણગાન ચાલે કોકના એ સાંભળવા બેસી જાય। તો એ મારા હિસાબે આપણા સંપ્રદાય હિસાબે એવી રીતે ન કરવું જોઈએ। કેમ કે આપણો સંપ્રદાયની ભાવના જ આપણને દ્રઢ નથી, તો બીજા સંપ્રદાયોનું મત સાંભળીને એમ જ કન્ફ્યુઝન જિંદગીમાં ઓછું નથી, એમે કન્ફ્યુઝન જિંદગીમાં ઓછું નથી, વધારે શું કરો ક્રિએટ કરો, બરાબર। તો બીજા સંપ્રદાયના જે વક્તાઓ છે એમને સાંભળવાનો આગ્રહ આપણે ન રાખવો જોઈએ। અત્યારે બેઝિક સાધન અવસ્થામાં આપણે આ જ આગ્રહ રાખીએ કે એતન માર્ગીય આપણા માર્ગના જે આચાર્યો છે જે વક્તાઓ છે એમનું જ આપણે વક્તવ્ય સાંભળીએ, એમનું જ સત્સંગ આપણે કરીએ, આપણા વૈષ્ણવો છે ગુરુજન છે એમના દ્વારાનું જ સત્સંગ કરીએ। તો આ વાત આપણે જોઈ આમાં। તો જ્યારે જ્ઞાન અવતાર હાથ જોડી દે તો એવા શ્રી આપણા શ્રી વલ્લભ અને પાછી શ્રી આચાર્યજી કહ્યો जो तुम वेदांत के ऐसे सूत्र कहा कि जो मायावाद पे अर्थ लग्यो। હવે માયાવાદ શું હોય કે માયાવાદમાં એ કે અહમ બ્રહ્માસ્મિ, કે હું જ બ્રહ્મ છું, હું બાકી બધું જે છે એ મિથ્યા છે, સત્ય કોણ છે હું, બીજું બધું મિથ્યા છે, એમ કે બધું માયાના આવરણથી આપણને દેખાય છે બાકી બધું છે કાંઈ નહીં એમ માને। તો આવું અગર માનીએ આપણે
તો બધું મિથ્યા થઈ જશે. બધા શાસ્ત્રો, બધા અવતારો, ઠાકુરજીનું મહાત્મ્ય બધું મિથ્યા ને ગૌણ થઈ જશે. તો એવું આપણે ન માની શકીએ. તો શ્રી મહાપ્રભુજી વેદવ્યાસજીને કીધું કે અરે આવા અર્થ કેમ કર્યા, કે બંનેમાં અર્થ લાગે એવા અર્થ કેમ કર્યા, કે ભગવાન તો નિરાકાર છે અને આ જે સૃષ્ટિ, આ જે જગત છે તો બધું મિથ્યા છે, તો એવા અર્થ કેમ કર્યા એમ પૂછ્યું. તો વેદવ્યાસજી કીધું મોકું તો આજ્ઞા એસી હતી. તો ઠાकुरજી એવી આજ્ઞા કરી હતી કે મોકું તો આજ્ઞા એસી હતી જો એસે કર્યો જામે દોઈ અર્થ પ્રાપ્ત હોય. એવી રીતે અર્થ કરો કે જામે બે અર્થ પ્રાપ્ત થાય. કેમ કે સૃષ્ટિ બંને છે ને, દૈવી સૃષ્ટિ પણ છે, આસુરી સૃષ્ટિ પણ છે. તો હવે બધાને તો દૈવીમાં વર્ણ નથી, બધાનો તો દૈવીમાં વર્ણ નથી, એટલે બંને પ્રકારના અર્થ કર્યા કે જેનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર નથી, જેનો ભક્તિ માર્ગમાં અંગીકાર નથી, એ આ અર્થોની દ્વારા ઇન્સ્પાયર થાય. આ બધા અર્થો દ્વારા એ લોકો ઇન્સ્પાયર થઈને એ માર્ગમાં જ્યાં જેનો વરણ હશે, જ્યાં જેનું સિલેક્શન હશે ત્યાં એ લોકો જશે. તો આ વાત આવી. तो महाप्रभु जी क्यों हमने तो ब्रह्मवाद को अर्थ कियो है, सर्वम खलु इदम ब्रह्म. ये બધું જે પણ કાંઈ છે એ બધું પ્રભુ જ બન્યા છે, એ બધું બ્રહ્મ જ છે. हमने तो ब्रह्मवाद को अर्थ कियो है. तो सुनायो तो सुनी के वेद व्यासजी बड़े प्रसन्न भये. આ સાંભળીને વેદ વ્યાસજી બહુ આનંદ થયું. તા પાછે વેદ વ્યાસજી સો બુદા હોય કે શ્રી આચાર્યજી તીસરે દિન બહાર પધારે. આ 3 દિવસનો ક્રમ ચાલ્યો. तीसरे दिन बाहर पधारे. तब कृष्णदास को ठाड़े देखी बड़े प्रसन्न भये. कृष्णदास जी ने कीधुं તું અહીંયા જ રોકાજે, અહીંયા જ ઊભો રહેજે. આપ નોર્મલી આપણે કહી દઈએ ને કે અહીંયા જ ઊભો રહેજે. તો કૃષ્ણદાસજી તો આજ્ઞા એવી માની, એવી નિષ્ઠા, એવી ટેક, એવી તત્પરતા ગુરુ આજ્ઞામાં કે વલ્લભે કીધું કે ઠાડે રીજો તો એ ઊભા જ રહ્યા. એમ નહીં કે બેસી જાય કે જરા આરામ કરી લે. 3 દિવસ સુધી એ ઊભા જ રહ્યા. જો અલૌકિક સામર્થ્ય કેવું કે એ ઐશ્વર્ય છે કે તે આજ્ઞા કીધી ને બસ એટલે ઊભા જ રહ્યા. વલ્લભની આજ્ઞા છે, આ જ ફરક છે. ગુરુ આજ્ઞાની તત્પરતા આવી હોય ને તો ફલ તરત પ્રાપ્ત થાય. જેમ છે વલ્લભ આપણને જે આજ્ઞા કરે, આપણને તત્પરતા હોય આજ્ઞા પાલન કરવામાં તો ફલ તરત પ્રાપ્ત થશે. તો આવી તત્પરતા હોવી જોઈએ. બીજા બધાની આપણે ભલે સલાહ લેતા હોઈએ પણ ગુરુની તો આપણે આજ્ઞા માનીએ, અને ગુરુની આજ્ઞા માનીએ, કાઉન્ટર ક્વેશ્ચન ન કરીએ. એનામાં કાઉન્ટર ક્વેશ્ચન ન કરીને એ જેમ આજ્ઞા કરી છે એમ આપણે કાર્ય કરીએ. તો આમાં કૃષ્ણદાસજી પણ એવું કર્યું અને કીધું કે તું ગયો નહીં. મહાપ્રભુજી કીધું તું ગયો નહીં. તો કૃષ્ણદાસજી કીધું અરે મોકો તુમારે ચરણારવિંદ વિના ઓર કોઈ આશ્રય નહીં. મારું તો ઘર જે છે ને એ આપના ચરણારવિંદ છે. તો આપણે જોઈએ કે घर જે હોય ને, तुम्हारे चरणारविंद बिनु और कोई आश्रय नहीं है. तब यह सुनी के महाप्रभु जी बड़े प्रसन्न भय. घर એટલે અહંતા મમતાત્મક આપણું જે સંસાર છે ને એ આપણું ઘર છે. તો એ કૃષ્ણદાસજીએ શ્રી વલ્લભના ચરણારવિંદમાં અર્પણ કરી દીધું છે. મારું જે પણ કાંઈ છે એ બધું આપ જ છો પ્રભુ. તો એ મારું ઘર એ જ છે, આપના ચરણારવિંદ છે. તો એને છોડીને હું ક્યાં જાઉં એમ કૃષ્ણદાસજી કહી રહ્યા છે. એવી રીતે જ આપણે કુંભનદાસજીના પ્રસંગમાં પણ એમ જ જોયું કે જલેબી ઉત્સવ થયો. બધા ભક્તોએ જલેબી ઉત્સવ જ્યારે થયો, શ્રીનાથજીએ ગુસાઈજીનો બર્થડે સેલિબ્રેટ કર્યો જ્યારે, તો ત્યારે એ સમય પર શ્રીનાથજીએ કીધું કે જેમ ગુસાઈજી મારું બર્થડે સેલિબ્રેટ કરે છે એમ મારે પણ ગુસાઈજીનું બર્થડે સેલિબ્રેટ કરવું છે. તો શ્રીનાથજીએ એમના બધા જે સેવકો છે એમને બોલાવ્યા કે સદુ પાંડે, કુંભનદાસજી ઇત્યાદિ બધા સેવકો બધા ભેગા થયા અને કીધું જો આપણે જલેબી ઉત્સવ કરવાનો છે તો બધાએ કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. આમાં બધાથી જેનાથી જે કોન્ટ્રીબ્યુશન થાય એ કોન્ટ્રીબ્યુશન કરવાનું છે. કેમ કે જે પણ મોટા ઉત્સવો છે, મનોરથ છે, આયોજનો છે, એ બધા વૈષ્ણવો બધા મળીને જ્યારે કરે ને ત્યારે આનંદથી થતા હોય છે. તો શ્રીનાથજીએ એ જ કીધું કે આજે આપણે જલેબી ઉત્સવ કરવાનો છે તો બધા વૈષ્ણવોએ કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. તો બધાએ જે પણ કાંઈ હતું, સદુ પાંડે પાસે, માણિકચંદ પાંડે પાસે જે પણ કાંઈ થોડા જે દ્રવ્ય એમના પાસે હતું બધું આપણે શ્રીનાથજીને ત્યાં અર્પણ કર્યું. હવે કુંભનદાસજી પાસે તો ભેંસ હતી પાડાને પાડી. તો એ ભેંસ કુંભનદાસજી પાસે હતી તો એ વેચી દીધી કુંભનદાસજી. તો એવું મારા ગુસાઈજીનો જન્મદિવસ છે ને તો એનાથી 5 પૈસા આવ્યા. તો કોઈ લોટ લાવ્યો, કોઈ ઘી લાવ્યું, એવી રીતે અલગ અલગ રીતે જલેબીની સામગ્રી સિદ્ધ થઈ. શ્રી ગુસાઈજી પધાર્યા અને શ્રી ગુસાઈજી પધારીને જોયું કે આજે તો આટલી બધી જલેબીની સામગ્રી સિદ્ધ થઈ છે.
તો કહેવાનો મતલબ છે કે શ્રી ગુસાઈજી પૂછ્યું આ કેમ થયું, તો કીધું શ્રીનાથજી કીધું બધાએ કોન્ટ્રીબ્યુટ કર્યું એમાં થયું. તો કુંમનદાસજીના 5 પૈસા સાંભળ્યા તો કે અરે કુંમનદાસજીની તો સ્થિતિ હું જાણું છું, એ તો બિચારા બહુ નિષ્કિંચન છે, એમના પાસે ક્યાંથી આવ્યા. કુંમનદાસજીને પૂછ્યું કુંમનદાસ तुम्हारी तो हम जानत हैं, तो तुम्हारे घर की तो हम जानत हैं, तो ये कहाँ से आए. तो कुम्मनदासजीએ પણ એ જ જવાબ આપ્યો છે જયરાજ हमारो कहाँ है, हमारो घर तो आपके चरणारविंद में है. તો આવી જે ભાવના જ્યારે આવે ને, આવી રીતે સમર્પણ જ્યારે ગુરુ અને ઠાકુરજીને થાય ને, તો તરત જ મન જે છે ને એ ઠાકુરજીમાં ગુરુમાં લાગી જતું હોય. તો આમાં જ કુંમનદાસજીએ પણ એ જ જવાબ આપ્યો કે મારો જે ઘર છે તો આપણા ચરણારવિંદમાં છે પ્રભુ, મારું કંઈ અલગ થોડી છે. એમ જ કૃષ્ણદાસજીએ પણ અહીંયા એ જ જવાબ આવ્યો કે આપના ચરણારવિંદ બિના મારો બીજો કોઈ આશ્રય નથી, બધું જ મારું આપનો ચરણારવિંદ જ છે. તો આ આપણા ભક્તોની ટેક છે. તબ યહ સુની કે આચાર્યજી પ્રસન્ન ભય और કયો જો માંગ, તો ફેરી વહી 3 વસ્તુ માંગી. કઈ વસ્તુ માંગી કે માર્ગનો સિદ્ધાંત દ્રઢ થાય, મુખરતા દોષ ન થાય, અને ત્રીજો મારા ગુરુના ઘરે પધારો. તો હજી પણ એ જે ગુરુ ભાવ છે અન્યમાં એ બાકી રહી ગયું છે. તો ભાવ પ્રકાશમાં કહી રહ્યા છે કે મહાપ્રભુજીએ કીધું કે અચ્છા 2 વસ્તુ આપશું, ત્રીજી ના આપી, પણ એ ત્રીજીના કારણે બીજી 2 વસ્તુ પણ સિદ્ધ નથી થઈ રહી. એ ત્રીજામાં અન્ય આશ્રય છે એટલે બીજી 2 વસ્તુ પણ સિદ્ધ નથી. મુખરતા દોષ એટલે મુખથી આપણે અન્યથા આલાપ કરીએ એને મુખરતા દોષ કહેવાય. એટલે મિથ્યા ભાષણ જે કરીએ, ખોટું ખોટું બોલ જે હોય આપણાથી થઈ જતું હોય, એટલે ભગવત સંબંધ અતિરિક્ત જે પણ કાંઈ બોલીએ એને મુખરતા દોષ કહેવાય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે વ્રથા આલાપમ ક્રિયા ધ્યાનમ સર્વથા ત્યજેત. શ્રી વલ્લભ આજ્ઞા કરે છે વ્રથા આલાપ એટલે જેનું યુઝ ન હોય એના અતિરિક્ત બોલવું, વ્રથા આલાપ. જેટલી પણ દુનિયામાં તકલીફ થાય છે ને એ એક્સ્ટ્રા બોલવાથી જ થાય છે. બરાબર, આ તો તમે જાણતા હશો. બોલવાથી જ જેટલું ખોટું લાગે છે ને એટલું બીજી કોઈ વસ્તુથી ખોટું નથી લાગતું. તો જેટલું ઓછું બોલીએ એ લોકમાં પણ જીવામાં બહુ સારું અને અલૌકિકમાં પણ સારું. કે મિથ્યા ભાષણ કરવાથી અન્ય ભાવ આપણામાં આવે, તો જેટલું થાય એટલું ઓછું બોલીએ, ભગવત સંબંધી બોલીએ. એવું ટ્રાય તો કરી શકીએ. ચલો નથી થતું બરાબર છે, કોઈનાથી નથી થતું, બોલાઈ જ જાય છે એક્સ્ટ્રા. એ જીવનો સ્વભાવ જ છે કે 4 વાત બોલવાની હોય એના જગ્યાએ 25 વાત બોલીને આવે છે જ એવું. તો અમારા ત્યાં છે ને ઘણીવાર અમે વાત કરતા હોઈએ ને, તો જેમ સંગીતમાં તાલ હોય ને, તો આપણે જ્યારે ગાતા હોઈએ ને આપણે નવા હોઈએ ને, તો જેમ કોઈ ટફ તાલ આવી જાય ને, જેમ ચોતાલ આવી જાય, જપતાલ આવી જાય, તો કોઈ ટફ તાલ આવી જાય તો છે ને તાલ છૂટી જાય. બરાબર, એવી રીતે જ છે ને અમારે ત્યાં છે ને અમે અમારા ઘરમાં તમને બતાવું છું, કોઈને કહેતા નહીં. આ તો એક કોડવર્ડની વાત છે. તો કોડવર્ડ એવું છે કે કોઈ કંઈક બોલી જતું હોય અને ન બોલવાનું કંઈક બોલી જાય ને, તો હું મારા નાના ભાઈ મુદિત બાવાને કહું કે તાલ ગયો. કાલે એટલું કહું એમને કાનમાં, એટલું કહું કે તાલ ગયો. તો એ કોડવર્ડ છે, અમે બંને સમજી જઈએ કે ન બોલવાનું હોય, વધારે એક્સ્ટ્રા બોલી જાય કે કોઈને ખરાબ લાગે કે એવું કંઈક થાય ને, તો અમે સાંભળી લે, અમે કંઈ ન બોલીએ, પણ પછી મુદિત બાવાને કહું કે તાલ ગયો એમ. એટલે બોલવામાં વ્રથા આલાપ થઈ જાય. વ્રથા આલાપ એ ધ્યાન રાખવું જોઈએ કે આપણું પણ જીવનમાં પણ છે ને તાલ ન જવો જોઈએ. જેમ સંગીતમાં તાલ જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એટલું આપણા જીવનમાં પણ તાલ ઇમ્પોર્ટન્ટ છે. કે વ્યવહાર આપણે કોના સાથે કેવું કરીએ છીએ, તો એ લૌકિક જીવનમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, તાલ ન જવો જોઈએ. અને અલૌકિકમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આપ માંગવાની જ્યારે કીધું ત્યારે ન માંગે પ્રભુ, આપને જેવી ઈચ્છા એ આપ આપો, આપ હંમેશા સુખથી બિરાજો. यह मांगू गोपीजन वल्लभ, मानुष्य जन्म और हरि सेवा, ब्रज वसवो दीजे मोहि सुलभ. આમાં શું માંગ્યું ભક્તે? બસ પ્રભુ આપ આનંદથી બિરાજો. તો આવી ગડબડ જ ન થાય. આમાં જે પણ વાર્તાઓ છે ને, આ જેમ બીજી વાર્તા આપણે જોઈ, એમાં છે ને આ ભક્તની જર્ની બતાવી છે. તો ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ પ્રસંગ વાંચીને આપણે જજ નહીં કરી લેવા કોઈને. આમાં તો અલૌકિક ભક્તો જ છે. આ જીવ આપણે કેવા છીએ, જજમેન્ટલ બહુ છીએ. કંઈક એક વાત આપણને મળે તરત કોઈ વ્યક્તિને આપણે જજ કરી લઈએ, એ ચશ્માથી જ જોઈએ પછી એને.
તો આપણે જજમેન્ટલ બહુ છીએ, તો એવી રીતે કોઈને જજ નહીં. અને આ ખાસ તો આ બધા ભક્તો છે તો એમના માટે તો આવી બધી ભાવનાઓ કે આપણે જજ કરી લઈએ કે આમણે આવું કર્યું ખોટું કર્યું, એવી ભાવનાઓ આપણે ન લાવી. આ તો આપણને શીખવવા માટે સાક્ષાત વિશાખાજીનું સ્વરૂપ છે. તો આ તો આપણને શીખવવા માટે આવા બધા પ્રસંગો થયા છે, આપણો વિશ્વાસ દ્રઢ થાય એના માટે આ બધા પ્રસંગો છે. તો એ વાત આપણે ધ્યાન રાખવી જોઈએ. તો અહીંયા આપણે એ જ જોયું કે જર્ની છે ફ્રોમ સ્ટાર્ટ, કે કેવી રીતે આ શ્રી વલ્લભથી જોડાયા અને જોડાઈને ધીમે ધીમે પ્રભુનો સંગ, ઠાકોરજીની સેવા, ગુણગાન, વલ્લભનો સંગ પ્રાપ્ત કરીને કેવી રીતે આમની જર્ની છે એ ભજનાનંદ સ્વરૂપાનંદ તે પુષ્ટિ માર્ગી જે માનસીસા પરામતા જે છે ત્યાં સુધી થઈ, એ જર્નીની આ કથાઓ છે. બધા પ્રસંગોમાં તમને આ જર્ની દેખાશે કે ફ્રોમ ધ સ્ટાર્ટ ટિલ ધી એન્ડ કેવી જર્ની આવી. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ. તો મુખરતા દોષ જે છે ને એ બહુ બાધક છે. વ્રથા આલાપમ ક્રિયા ધ્યાનમ સર્વથા ત્યજેત, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી. વ્રથા આલાપ જેટલું થઈ શકે એટલું બંધ કરીએ. આલાપ જેમ જેમ બંધ થશે તો ક્રિયામાં પણ એની ઇફેક્ટ દેખાવા લાગશે. ક્રિયા ધ્યાનમ સર્વથા ત્યજેત, તો ખોટી વાતો, ખોટી ક્રિયાઓ આ આપણે બંધ કરી એવો આપણે કોશિશ તો કરીએ. We have to start from somewhere. To reach somewhere, at least we need to start. તો એ આપણે સ્ટાર્ટ કરશું તો ધીમે ધીમે કરીને આલાપ બંધ થશે અને નિશ્ચિત ભગવત ભાવ ઠેરશે. ભગવત ભાવ છે ને એક પાત્ર છે અને આ વ્રથા આલાપ ક્રિયા છે ને એ પાત્રમાં હોલ છે. તો વ્રથા આલાપ ક્રિયા જેટલો આપણે બંધ કરશું ને એટલો એ પાત્રમાં ભગવત ભાવ ટકશે, નહીં તો એ ભગવત ભાવ નીકળી જશે, સરી જશે. તો આ આપણે જોયું. હવે દ્વિતીય પ્રસંગ આપણે જોયું, એમાં મૂળ વાત એ જ એમણે પાછી ફરી 3 વસ્તુ માંગી. તો ભાવ પ્રકાશમાં કરે તો પહેલે પ્રથમ તે ઓર સામર્થ્ય ઘટ ગઈ, કેમ કે હજી દ્રઢતાના લીધે ઊંધા અન્યાશ્રય હજી ચાલુ છે તો પ્રભુથી દૂરી વધી રહી છે. તો અહીંયા ઓર બહુ સામર્થ્ય ઘટ ગઈ. અને આગળ કહી રહ્યા છે जो व्यास जी गुफा श्री आचार्य जी को संग लेके नहीं गए, श्री आचार्य जी कृष्णदास जी को संग लेके नहीं गए क्योंकि अभी पात्रता भई नहीं है. अब हमारा पात्रता सिद्ध નથી થઈ તો વ્યાસજી સાથે તો બહુ સુંદર ભગવત ભાવ અને ભગવત ઠાકોરજીના ગુણો લીલાની ચર્ચા થવાની હતી, તો હજી અધિકાર સિદ્ધ નથી થયો. વ્યાસજીએ જ કીધું કે હું ધારણ નથી કરી શકતો, તો કૃષ્ણદાસજીની તો હજી સ્ટાર્ટિંગની અવસ્થા છે, તો એ ક્યાંથી હમણાં ધારણ કરી લેવાના. तो सो याते युगल गीत को प्रसंग कहनो है ताकि धारणा कृष्णदास तो होएगी नहीं, तो अभी होएगी नहीं. व्यास जी सो ना भाई, व्यास जी थी न थई. सो याते व्यास जी कला अवतार हैं, पुरुषोत्तम की वाणी भाव रूप सो धारणा कैसे होएगी. व्यास जी तो कला अवतार છે, ज्ञान अवतार છે, તો પુરુષોત્તમ કી વાણી રૂપ છે. આ તો પુરુષો ઠાકોરજી સાક્ષાતની વાણી છે ને. તો હવે મારી વાણીનો અભિપ્રાય તો હું જ સમજી શકું ને. જે હું એક્ઝામ્પલ આપું કે હું કંઈક બોલતો હોઉં તો મારું ઇન્ટેન્શન શું છે તો એનું મતલબ તો હું જ સમજી શકીશ ને, એ કોઈ બીજું તો ન સમજી શકે ને. એવી રીતે જ यह भागवत श्री व्यास जी में पुरुषोत्तम आप बिराज के कहिए. आज श्रीमद भागवत प्रगट છે જે વેદ વ્યાસજી એ પ્રગટ કરી, એ ભાગવત પુરુષોત્તમ એમનામાં બિરાજી. સમાધિ ભાષા વ્યાસસ્ય, ભાગવત શું છે? સમાધિ ભાષા. તો સમાધિમાં પ્રભુ વ્યાસજીના હૃદયમાં પધાર્યા અને વિરાજ કે કહી ગए. व्यासजी तो केवल द्वारा निमित्त मात्र हैं, श्री भागवत के रस को अनुभव नहीं है. सो रहस्य हरजीवन दास पद में गायो है. તો પોતાને એટલો બધો અનુભવ નથી શ્રીમદ ભાગવતનો, એ તો મોટા આચાર્ય ઠાકોરજી સમજાવે તો જ ઇન્ટેન્શન ખબર પડે, નહીં તો એ ખબર ન પડે. તો હવે આ એક સુંદર પદ છે, એનું આપણે થોડુંક દર્શન કરીએ. જોલો હરિ આપુનપો ન જનાવે. હરજીવનદાસજીએ પદ ગાયું. આ જ્યારે ચરિત્ર હરજીવનદાસજીએ શ્રવણ કર્યું હશે ત્યારે આ પદ એમણે ગાયું કે જોલો હરિ આપુનપો ન જનાવે, તોલો વેદ પુરાણ સ્મૃતિ સબ પઢન સુને નહીં આવે. કે જ્યાર સુધી હરિ પોતાનું ન માને, કે જ્યાર સુધી હરિ આપણા પર ઠાકોરજી કૃપા ન કરે ત્યાર સુધી તોલો જોલો તોલો, જ્યાર સુધી હરિ આપુનપો ન જણાવે તોલો વેદ પુરાણ સ્મૃતિ સબ પઢે સુને નહીં આવે, ત્યાર સુધી એનો હાર્દ છે ને એ નહીં આવે. ભાગવત તો ઘણા કરી જાય. આજે જો હજારો કથાકારો અવેલેબલ છે,
ભાગવત કથા તમારે સાંભળવી હોય તો હજારો કથાકાર અવેલેબલ છે, પણ જે ભાગવત તત્વ છે ને એ નથી. એ કોને ન ખબર હોય? એ તો કેવલ શ્રી વલ્લભ આપણને તત્વ બતાવે તો આપણને ખબર પડે. એટલે આગ્રહ એમ રાખીએ કે આપણા સંપ્રદાયના, આપણા આચાર્યના મુખથી આપણે જ્યારે સાંભળીએ તો એ ભાગવત તત્વ, જે ભાગવતમાં છુપાયેલું રહસ્ય છે, એ આપણને મળે. ભાગવત એટલે ભગવદ લીલા. બધામાં આ વસ્તુ જશે, ભાગવત શાસ્ત્રમાં પણ આ વસ્તુ જશે, અને બધી ભગવદ લીલાઓમાં પણ એનું જે હાર્દ, એનું તત્વ ત્યારે જ પ્રાપ્ત થશે. તોલો પુરાણ સ્મૃતિ સબ પડે સુનિએ નહીં આવે, જ્યાર સુધી કૃપા ન થાય ત્યાર સુધી. એમ અહીં આજ્ઞા કર્યા છે. પછી કહી રહ્યા છે, સુની વિરંચી નારાયણ મુખ. બ્રહ્માજીને ઠાકુરજીએ ઉપદેશ કર્યો ભાગવત ચતુશ્લોકીનું, અહમ એવાસમ એવાગ્રે નાન્યદત સદસત પરમ. એ જે ઉપદેશ છે ભાગવત ચતુશ્લોકીનો, એ સુની વિરંચી નારાયણ મુખ. તો ઠાકુરજીએ સૌથી પહેલા જે ભાગવત છે એ કોને કીધી? તો કે બ્રહ્માજીને કીધી. પછી બ્રહ્માજીએ કીધી સુની વિરંચી નારાયણ મુખ, સો નારદ સો કહી દીનો. એ જ બ્રહ્માજીએ સાંભળીને નારદજીને કીધું. તો એ ભાગવત 125 શ્લોકનું થયું. પછી નારદ કો કહી દીનું, પછી નારદ કહી વેદ વ્યાસ. નારદ કહી વેદ વ્યાસ સો આપ શોચ નહીં કીનો. વેદ વ્યાસજી દુઃખિત થતા અને એમને લાગતું હતું કે મેં આટલા બધા શાસ્ત્રો બનાવ્યા, પણ હજી સુધી મને એવો આનંદ, એવી તૃપ્તિ હજી મને મહેસૂસ નથી થઈ રહી. તો એવું કેમ હશે કે અસુખ લાગે છે, કે સમથિંગ ઇઝ ઇનકમ્પ્લીટ, એવું મને લાગે છે. તો એવું કેમ? તો નારદ કહી વેદ વ્યાસ સો. તો વેદ વ્યાસજીથી નારદજીએ આ વાત વેદ વ્યાસજીને કરી, તો શોચ નહીં કીનો. તો જે દુઃખ હતું, જે અસુખ લાગતું હતું, એ પછી દૂર થયું. આગળ કહી રહ્યા છે, વેદ વ્યાસ ઔષધ કી નાઈ પડી તન તાપ નસાયો. અને વેદ વ્યાસજીએ શું કર્યું? ઔષધિની જેમ. ઔષધિ શું કરે? મેડિસિન. આપણને બોડીમાં જે તકલીફ હોય, પેન હોય, એ તરત મેડિસિન લઈએ તો એ સારું થઈ જાય. તો વેદ વ્યાસ ઔષધ કી નાઈ પડી. વેદ વ્યાસજીએ દવાની જેમ ભણ્યું અને તન તાપ નસાયો. તો જે અસુખ થતું હતું એ દૂર કરી દીધું. તિનતે પડે મુનિ સુખદેવા પરીક્ષિત કોજુ સુનાયો. તિનતે વેદ વ્યાસજીથી પડે મુનિ સુખદેવા. તિનતે પડે મુનિ સુખદેવા और परीक्षित को जो सुनायो. પછી સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવ્યું. આ ભાગવતની પરંપરા બતાવી રહ્યા છે. તો યદ્યપિ નૃપતિ એટલે રાજા પરીક્ષિત સુની બ્રજ કી લીલા દશમ કહી સુખદેવા. આ બધી સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવ્યું, તોય સર્વાત્મ ભાવ ન ઉપજ્યો. જેટલું જેનું પાત્રતા હોય, જેટલો અધિકાર હોય, એટલું જ એને પ્રાપ્ત થાય. તો સર્વાત્મ ભાવ ન ઉપજ્યો, તાતે કરી ન સેવા. તો સુખદેવજીએ પરીક્ષિત રાજાએ સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવી, પણ એ સર્વાત્મ ભાવ પરીક્ષિત રાજામાં પ્રગટ ન થયો. જેટલો એમનો અધિકાર હતો એટલો એમને આનંદ પ્રાપ્ત થયો. સર્વાત્મ ભાવનો આનંદ એમને પ્રાપ્ત ન થયો, અને તાતે પ્રભુ સુખાર્થ એમણે કોઈ વિચાર ન કર્યો. પરીક્ષિત રાજાએ શ્રી ભાગવત અમૃત દધી મતકે શ્રી વલ્લભ સર્વોત્તમ. હવે શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ વાગીશ ન હન્યો વાગધીશા શ્રુતિગણ વચસામ ભાવમાં આજ્ઞાતુમિષ્ઠે. તો વાગધીશના અતિરિક્ત બીજું કોઈ પણ શ્રુતિગણ વચસામ છે, એના શ્રુતિગણ વેદોની જે વાત છે, વાગધીશ અતિરિક્ત બીજું કોઈ સારી રીતે ન સમજાવી શકે. એમ કહી રહ્યા છે. તો શ્રી ભાગવત અમૃત દધી, શ્રી ભાગવત પિયુષ મથન ક્ષમા, આ સર્વોત્તમમાં નામ છે. તો મથી કે શ્રી વલ્લભ સર્વોત્તમ કરી આવરણ દૂર નિજજન કે હાથ દિયે પુરુષોત્તમ. તો આ બધું મંથન કરીને, શેનું મંથન કરીને? શ્રી ભાગવત પિયુષ સાગર જે ભાગવત છે એનું મંથન કરીને કરી આવરણ દૂર. જે આવરણ છે, આવરણ એટલે જે પણ અજ્ઞાન છે, જે શંકાઓ છે, જે અવિશ્વાસ છે, જે પણ ડાઉટ્સ છે, અજ્ઞાન છે, એ બધું દૂર કરીને નિજજન કે હાથ દિયે પુરુષોત્તમ. તો બધાના હાથ ઠાકુરજી પધરાવ્યા, બધાના માથે ઠાકુરજી પધરાવ્યા અને એમના જીવનોને કૃતાર્થ કર્યા. સેવા અરુ શૃંગાર વિવિધ રસ શ્રી વલ્લભ પ્રગટાયો, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. તો એ સેવા અરુ શૃંગાર વિવિધ રસ શ્રી વલ્લભ પ્રગટાયો, કરી કૃપા નિજ દેવી જીવન પર હરજીવન સ્વાદ ચખાયો.
તો આ સુંદર હરજીવન દાસજીનું પદ છે, કરી કૃપા નિજ દેવી જીવન પર. તો આ મને લાગ્યું આમાં બહુ સુંદર ભાવ છે, એટલે તમારી સાથે મેં ભાવ આ કીર્તનનો શેર કર્યો. આ વાર્તા પ્રસંગમાં જ આ સુંદર કીર્તન આવ્યો છે. તો આ 2 પ્રસંગ આપણે અહીં પૂર્ણ થયા. વાર્તા પ્રસંગ 3નો હવે દર્શન કરીએ. એક સમય શ્રી આચાર્યજી ગંગાસાગર પધારે. તહાં શ્રી આચાર્ય પોળે હતે ઓર કૃષ્ણદાસ પાँव દાવત હતે. તો હવે કૃષ્ણદાસજી બધે સાથે હોય અને શ્રી મહાપ્રભુજીની ચરણ સેવા કૃષ્ણદાસજી કરી રહ્યા છે. તબ શ્રી આચાર્ય મન में વિચારે જો ધાન કે મુરમુરા હોય તો આરોગ્ય. હવે કૃષ્ણદાસનું ની સેવા આપણે અંગીકાર કરવી છે. આમાં ભાવ સિંધુમાં આનું થોડું ભાવ બતાવ્યું છે. એમાં એમ ભાવ છે કે કૃષ્ણદાસની સેવા મનમાં છે ને, કૃષ્ણદાસને ગંગાસાગર પધાર્યા ને એટલે ત્યાં છે ને આખો દિવસ છે ને ફલાર જ મળ્યું, બીજું કંઈ મળ્યું નહીં. અન્ન કે દાલ ચોખા કે બીજું રાશન કે કંઈ જ ન મળ્યું એ દિવસે. એટલે મહાપ્રભુજીએ છે ને કેવલ એ દિવસે ફલાર કર્યું. તો કૃષ્ણદાસને એવું લાગ્યું કે ના, આજે વલ્લભે મારા આજે ભોજન નથી કર્યું, એમ કૃષ્ણદાસને લાગ્યું. એટલે પછી કૃષ્ણદાસે થોડુંક તાપ થતું હતું. તો આ શ્રી વલ્લભ જાણી ગયા એટલે પછી શ્રી વલ્લભે કૃષ્ણદાસને પછી અંતઃકરણમાં આજ્ઞા કરી કે મને તો મુરમુરા આરોગવાની ઈચ્છા છે. તો એમ આજ્ઞા કરી. એટલે કૃષ્ણદાસને આજ્ઞા થઈ તો તરત જ કૃષ્ણદાસ દોડ્યા. તો આપણે જોઈએ કે આજ્ઞા થઈ આપણને, જેમ કોઈક વાર સ્વપ્ન આવે ઠાકોરજી વિશે, બરાબર, કોઈક વાર સ્વપ્ન આવે કે કોઈક વૈષ્ણવથી પ્રભુ કેવડાવે કે ગુરુના મુખારવિંદથી આપણને ઠાકોરજી કેવડાવે, તો આપણને લાગે કે આ ઠાકોરજીએ મને આજ્ઞા કરી છે કે મને કરાવી છે આવી રીતે આજ્ઞા. તો આપણે કેવી રીતે માનવું કે આ આજ્ઞા પાલન કરવી કે ન પાલન કરવી, કેવી રીતે માનવું, કેવી રીતે ખબર પડે? તો શ્રી મહાપ્રભુજી વિવેક ધર્યાશ્રયમાં આજ્ઞા કરે છે, વિશેષતશ્ચેદ આજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકાત. હવે વિશેષતશ્ચેદ આજ્ઞા સ્યાદ, કોઈ વિશેષ આજ્ઞા થાય, અંતઃકરણ ગોચર, અંતઃકરણમાં કોઈ વિશેષ આજ્ઞા થાય કે ગુરુ દ્વારા કોઈ આજ્ઞા થાય કે વૈષ્ણવો દ્વારા કોઈ આજ્ઞા થાય કે એ ઠાકોરજીને આપણને લાગે કે ઠાકોરજીને આવી ઈચ્છા છે, તો તદા વિશેષ ગત્યાદિ, એ વિશેષ કરવું. કેવી રીતે કરવું, ક્યારે ન કરવું, કેમ ખબર પડે? તો એમાં ડિફરન્સ એ જ છે. તો એ આજ્ઞા કેવી હોવી જોઈએ કે ભાવ્યમ ભિન્નમ તુ દેહિકાત, કે આપણા દેહ સુખ વિશે કંઈ આજ્ઞા હોય કે એ આજ્ઞાથી શું થાય કે આપણને દેહ સુખ થવાનું હોય કે આપણને કંઈ ફાયદો થવાનો હોય કે ચલો મહેનત ઓછી કરવી પડશે કે આપણને એમ જ પહેલાંથી ઓછું કરવું હોય, હજી કંઈક ઓછું કરવા મળતું હોય, એવું કંઈક એમાં નીકળે કે આપણું કમ્ફર્ટ વધતો હોય એ વસ્તુમાં, તો એ ન કરવી. ઠાકુરજીનો સુખ થતો હોય ને, કે પ્રભુનો સુખ વધતો હોય એ વસ્તુ કરવી, એનું એ જાણવું, તો એ ઠાકુરજીએ આજ્ઞા કરી છે. એમ શ્રી વલ્લભ કહે છે ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકાત, કે આપણા કમ્ફર્ટ માટે કંઈ આજ્ઞા આપણને એવું લાગતું હોય તો પછી એ તો તમારા મનની ઉપજ છે, એમ જાણજો. એ ઠાકુરજીની આજ્ઞા નથી. આજ્ઞા તો એવી હોય જેનાથી ભગવત સુખ વધે અને પ્રભુમાં પ્રીતિ વધે, તો એ ખાસ જાણવું જોઈએ. તો તરત જ હરસાનીજી કૃષ્ણદાસ મેઘન ઉઠ્યા અને દોડીને આખું ગંગાસાગર પાર કર્યું, આખું ગંગાસાગરનું પટ પાર કર્યું. પાછું જો અલૌકિક સામર્થ્ય કેવી, નોર્મલ માણસ ગંગાસાગરનું પટ એટલે બહુ મોટું પટ છે, જ્યાં ગંગાજી સાગરમાં મળે અને ગંગાજીનું જ પહેલાં પટ એટલું મોટું હોય, એમાં પાછું સાગર પણ સાથે મિક્સ થાય, કેટલો મોટો પટ. તો એ આખું પટ એમણે પાર કર્યું અને ત્યાં જઈને એને ગામમાં જોયું અને ફ્રેશ જે ખેતર હતા ત્યાંથી ધાન કપાવ્યા ને પછી મુરમુરા સિદ્ધ કરવાવ્યા અને ત્યાંથી શ્રી મહાપ્રભુજી પોઢતા હતા એ સમયે. પછી પાછા આવ્યા, ધીમેથી ચરણ સેવા પાછા કરવા લાગ્યા અને જ્યારે શ્રી મહાપ્રભુજી પાછા આપ જાગ્યા, પોઢતા હતા ત્યાંથી જાગ્યા, તો સામે મુરમુરા પધરાવ્યા અને શ્રી મહાપ્રભુજી બહુ પ્રસન્ન થયા અને કીધું, અરે તું કાં શું લાયો? તબ કૃષ્ણદાસને સબ વૃતાંત કહ્યો. કૃષ્ણદાસે બધું કીધું અને તબ શ્રી આચાર્યજી પ્રસન્ન હોય કે કહે જો કછું માંગ. મહાપ્રભુજી પણ પરીક્ષા કરે છે, વારે વારે માંગવાની આજ્ઞા કેમ આપે, કેમ એમ કે માંગ તું કછું? તો શ્રી વલ્લભ પણ પરીક્ષા કરે છે. તો પાછું તાલ ગયું, મેં કહું ને તાલ ના જવું જોઈએ વારે વારે, પાછું તાલ ગયું. તો કે પાછી એ જ 3 વસ્તુ માંગી. તો શ્રી વલ્લભ પછી કે અરે પાછી એ જ વસ્તુ માંગી. તો શ્રી વલ્લભે આજ્ઞા કરી, જો જીવ કહા માંગી જાને,
જીવને શું ખબર પડે? તો નાનો બચ્ચો હોય ને, એ તો હંમેશા છે ને ઊંધી ઊંધી વસ્તુ જ માંગતો હોય, પણ માં છે ને ન આપે કે ના બેટા નહીં મળે. દુકાનદાર પાસે જઈએ ને, એને જેમ બચ્ચાને રોજ આદત પડી હોય બહુ ચોકલેટ ખાતો હોય, તો માં ના પાડે બેટા રોજ ના ખાવી, દાંત ખરાબ થઈ જશે, તબિયત બગડી જશે, બહુ બધી ચોકલેટ ખાતો હોય તો ના પાડે મમ્મી. દુકાનદાર પાસે જાય કે મને આખો ડબ્બો આપી દો ચોકલેટનો, દુકાનદાર ના પાડશે કે નહીં આપું? દુકાનદાર એમ નહીં કહે. તો શ્રી આચાર્યજી, આપણે શ્રી યમુનાજી, આપણા ઠાકુરજી એવા છે કે ભક્તના હિતમાં જે વસ્તુ હોય એ ભક્તને આપે. અને અન્ય દેવી દેવતા કેવા છે કે એમને તો પૂજાપો જોઈએ. પ્રાકૃતા સકલા દેવા જે છે, બીજા જે દેવ છે એમને તો પૂજાપો જોઈએ. એમનું પૂજન કરો તો હિતમાં છે કે અહિતમાં છે, કોઈ પણ વસ્તુ હોય એ આપી દે. એમાં કોઈ વિવેક ન કરે કે તમારું નાશ થશે કે ઉત્થાન થશે, એમાં કંઈ વિવેક નથી. એમને તો પ્રભુએ એ જ કાર્યો માટે રાખ્યા છે, માનતા માનવી ને માનતા પૂરી કરવી. પણ પ્રભુ તો એ તો આપણા છે ને, પ્રભુના શ્રીઅંગ સ્વરૂપ છે ને. પૃષ્ટિ સૃષ્ટિ તો પુષ્ટિ કાયેન નિશ્ચય. તો શ્રીઅંગમાંથી જ્યારે પ્રગટ થયા છે તો આપણા તો પિતા છે, આપણી તો માતા શ્રી યમુનાજી છે. તો આપણું જે અહિત જે વસ્તુમાં હશે ને એ જીવને પ્રભુ નહીં આપે. તો મહાપ્રભુજી એ જ આજ્ઞા કરી, અરે જો જીવ કહા માંગી જાને, કે જીવને તો કાંઈ ખબર નથી પડતી કે સારું છે કે ખરાબ છે, બસ માંગી લે. યા સમય જો માંગતો સોઈ દેતો. શ્રી વલ્લભ એટલા પ્રસન્ન હતા ને, વલ્લભે આજ્ઞા કરી યા સમય તું જો માંગતો ને સો દે દેતો. જો કહેતો તો શ્રી ઠાकुरજી કો સ્વરૂપ દિખાવતો. તું એમ કહેતો ને કે મને પ્રભુના દર્શન કરવા છે, પ્રભુના સ્વરૂપનું આનંદ લેવું છે, જો કહેતો તો ઠાकुरજી કો સ્વરૂપ દિખાય દે. પાછી આચાર્યજી સોરો પધારે તબ કૃષ્ણદાસને વિનંતી કરી. હવે કૃષ્ણદાસના ગામ પધાર્યા શ્રી મહાપ્રભુજી એકવાર. તો કૃષ્ણદાસ તો વિનંતી કરી, કૃષ્ણદાસને વિનંતી કરી મહારાજ મારી એ જે 3 વાત હતી ને એમાંથી ત્રીજી વાત જે હતી ને કે ગુરુના ઘરે પધારો, તો આપ હવે સોરો પધાર્યા છો તો આપ આજ્ઞા કરો તો મારા ગુરુને લઈ આવું અહીંયા આપને મળવા. તબ શ્રી આચાર્યજીને કહ્યો જો તું ખેદ પાવેગો. શ્રી મહાપ્રભુએ શું કીધું? જો તું ખેદ પાવેગો. એ જીવ જે છે એ દૈવી જીવ નથી. ભલે સારા ભક્ત છે પણ એ પુષ્ટિ માર્ગમાં એમનો અંગીકાર નથી, ભક્તિ માર્ગમાં અંગીકાર નથી. તો તું ખેદ પાવેગો. સદપુરુષ છે, પુણ્યાત્મા છે, બહુ પુણ્ય કર્યા છે અને શાસ્ત્ર પ્રમાણે જીવન આચરણ કર્યું છે, સદપુરુષ છે, પણ પુષ્ટિ માર્ગનું ફલ ભક્તિ માર્ગનું ફલ અલગ છે. એ તો તું ખેદ પાવેગો. જે તને જોઈએ છે એમને નથી જોતું, એમને જોઈએ છે તને નથી જોતું, તો તું ખેદ પાવેગો. પાછે કૃષ્ણદાસ તોય ન માન્યા તો ઇકલેઈ ગુરુ કે વહાં ગઈ. શ્રી वल्लभे એટલી ના પાડી તો इकले गुरु के वहां गए. तो अब गए, जो जब गुरु ने कृष्णदास को देखियो तो कहो जो તેને और गुरु करे. તો ત્યાં ગયા ને તો પછી હમણાં જે બીજા ગુરુ હતા એમણે કીધું કે તો કોઈ બીજાને ગુરુ કર્યા. तब कृष्णदास ने कहो जो मैंने तो और गुरु नहीं किए, मेरे तो गुरु आप ही हो. जो હજી પણ શ્રી વલ્લભમાં ગુરુ ભાવ નથી થયો, હજી પણ એટલે એમને फल सिद्धि में वार लागी रही है. तो मेरे तो गुरु आप ही हो, परी आपके प्रताप से मैंने पूर्ण पुरुषोत्तम पाए. ईश्वर बुद्धि है पण गुरु बुद्धि नहीं. अपना त्या ईश्वर पर गुरु है, ईश्वर पण एज है अने गुरु पण एज है. तो तुम्हारे प्रताप से पुरुषोत्तम पाए. तब वाने कहो जो पूर्ण पुरुषोत्तम कैसे जानिए? वल्लभ में पुरुषोत्तम भाव नहीं एमने हजी पण, तो पुरुषोत्तम कैसे जानिए? तब કૃષ્ણદાસને લાગ્યું અરે અરે આ તો અમને તો પુરુષોત્તમ ભાવ નથી. તો પછી હવે એમણે શું કર્યું કે ગુરુ કે આગે અગ્નિ ધધકતી અંગીઠી હતી. હવે અંગીઠી હતી ગુરુના આગળ, તો એમણે અંગીઠીમાંથી જલતા બળતા કોળસા હાથમાં લઈ લીધા. બળતા કોળસા બળતા અગ્નિના બધા પીસીસ હતા એ હાથમાં લઈ લીધા. તો અમે કૃષ્ણદાસને 2 हाथ की अंजलि भरी के अंगार हाथ में ले लियो और कहे जो श्री आचार्य जी महाप्रभु आ पूर्ण पुरुषोत्तम होय तो मेरे हाथ नहीं जरे. એમ આપે કર્યું. ધધકતી અગ્નિ હાથમાં લઈ લીધી અને કીધું કે પુરુષોત્તમ હોય તો મારા હાથ ન જલે, જો અન્યતા હોય તો મેરે હાથ જરી કે ભસ્મ હોઈ જાય. આ પ્રગટ ચમત્કાર કરી કૃષ્ણદાસજીએ બતાવ્યું. તો એક મુહૂર્ત લો, અગ્નિ હાથમાં રાખી, એક મુહૂર્ત લો. એક મુહૂર્ત એટલે કેટલું ટાઈમ? તો કે છે એક મુહૂર્ત એટલે 48 મિનિટ્સ. એક મુહૂર્ત આજના ટાઈમમાં એક મુહૂર્ત એટલે 48 મિનિટ્સ. આ છે ને એન્શિયન્ટ ટાઈમ કેલ્ક્યુલેશન્સ છે. આપણા ત્યાં પણ આપણે જોઈએ કે
अलग अलग टाइमिंग છે. મંગલ ભોગના અલગ ટાઈમ છે, શયન ભોગનો અલગ ટાઈમ છે, રાજભોગનો અલગ ટાઈમ છે, મહાભોગ જન્માષ્ટમી પછી જે મહાભોગ આવે એનું અલગ ટાઈમ છે, અન્નકૂટ ભોગ આવે એનું અલગ ટાઈમ છે. આ તો ખાલી મુહૂર્તની વાત આવી એટલે તમારી સાથે શેર કરું. એક મુહૂર્ત એટલે 48 મિનિટ્સ એટલે 2 ઘડી. આપણા ત્યાં ઘડીથી એક ટાઈમ કેલ્ક્યુલેટ થાય. કેવી રીતે થાય કે એક ઘડી એટલે 24 મિનિટ, એક ઘડી એટલે 24 મિનિટ. તો સૌથી પહેલાં જે મંગલ ભોગ આવે ને એ અડધી ઘડીનું આવે એટલે 12 મિનિટ. મંગલ ભોગનો ટાઈમ છે અડધી ઘડી એટલે 12 મિનિટ. ઉત્થાપન ભોગનો ટાઈમ છે અડધી ઘડી એટલે 12 મિનિટ. એનાથી ડબલ ટાઈમ જે છે ને એ શયનભોગ આવે એટલે એક ઘડીનો આવે શયનભોગ. એક ઘડી એટલે 24 મિનિટનો આવે શયનભોગ. અને શયનભોગથી ડબલ એટલે શું? 2 ઘડી. એક ઘડી એટલે 24 મિનિટ, એમાં એક ઘડીનો શયનભોગ આવે. 2 ઘડી એટલે 48 મિનિટ્સ એનો રાજભોગ આવે. અને 3 ઘડીનો આવે મહાભોગ અને 4 ઘડીનો આવે અન્નકૂટ. હવે તમે કેલ્ક્યુલેશન કરી લેજો. 24 into 3 ઇઝ ઇક્વલ ટુ મહાભોગ, 24 into 4 ઇઝ ઇક્વલ ટુ અન્નકૂટ ભોગ. તો આ કેલ્ક્યુલેશન તમે કરી લેજો. તો આ આપણે જોયું. તો એક મુહૂર્ત લો. એક મુહૂર્ત એટલે કેટલી? 2 ઘડી. એક મુહૂર્ત લો, અગ્નિ હાથમાં રાખી અને કીધું તો હાથમાં પછી એ ગુરુ પણ ડર્યા. એમના જે બીજા ગુરુ હતા એ ડર્યા અને ડરીને એમણે કીધું કે ઓહો આ તો ગડબડ થઈ જશે. તો એમના હાથથી અગ્નિ ઝટકી દીધી અને ઝટકી દીધી તો અગ્નિ નીચે પડી અને એટલી હજી વધી ગઈ અગ્નિ, બહુ વધી ગઈ અગ્નિ. તો ગુરુએ વિચાર્યું કે આ તો કંઈક અલૌકિક છે. એમ કરીને ગુરુએ અગ્નિને દંડવત પ્રણામ કર્યા. એ અગ્નિને દંડવત પ્રણામ કર્યા અને પછી કૃષ્ણદાસનું હાથ જોયું. તો હાથ જોયું તો સાવ ઠંડુ. આટલી વાર એમણે 48 મિનિટ સુધી એ ધધકતી અગ્નિ હાથમાં પકડી રાખી. પછી કૃષ્ણદાસનો હાથ જોયો તો સાવ ઠંડુ. तो पाछे उन गुरु ने कृष्णदास को हाथ पकड़ी के हाथ में अग्नि डाली दी. तब कृष्णदास तहाते तोए गुरु ने ए भगवत भाव न जाग्यो. तो त्यांथी जोईने कृष्णदास खेद पाई के उठी आए. यह प्रसंग वल्लभाष्टक की टीका में गोकुलनाथ जी ने विस्तार पूर्वक वल्लभाष्टक ग्रंथ श्री गोसाईजी कर्यो एनी टीका में श्री गोकुलनाथ जी आ प्रसंगनो उल्लेख कर्यो छे. तो आमां आ वर्णन छे. सो गंगासागर तीर हवे भाव प्रकाश में आज्ञा करी रह्या छे. वस्तुतः वल्लभाष्टक जे छे ने एनी टीका में वस्तुतः कृष्ण एव आ श्री वल्लभ ने श्री गोसाईजीए कीधुं ने एनी टीका में आ प्रसंगनो वर्णन छे. तो सो गंगासागर के तीर पधारे रात्रि को पोढ़े. सो अर्धरात्रि को मुरमुरा की मन में आई जो भोग धरे. सो कृष्णदास पर कृपाकरण के लिए હવે ભાવ પ્રકાશમાં કહી રહ્યા कृष्णदास पर कृपाकरण के लिए पुरुषोत्तम को कछु वस्तु की अपेक्षा नहीं है. હવે પુરુષોત્તમને કોઈ વસ્તુની ઈચ્છા નથી. એ તો આપણે પુરુષોત્તમની ભક્તિ કરી રહ્યા છે તો આ આપણી જરૂરિયાત છે. એ પુરુષોત્તમની પ્રસન્નતાનું આપણે ધ્યાન રાખીએ તો પુરુષોત્તમ કો અપેક્ષા નહીં. કદાચિત હોય તો કાહુ કે ઉપર કૃપા કરણ. સામેથી ઠાકોરજી માંગે ને અગર તો એ કોઈક પર કોઈકનો અંગીકાર કરવા માટે, કૃપા કરવા માટે ઠાકોરજી સામેથી માંગતા હોય છે. કૃષ્ણદાસ को जनाई तब कृष्णदास तैरी के पार जाए के ले आए. यह ईश्वर कार्य है जीव सो न होए. तो आप पण ईश्वर कार्य છે. तो कृष्णदास चरण दाबी के जगाए श्री आचार्य जी आप आरोगी बहुत प्रसन्न भये. હવે શ્રી આચાર્યજી કહે જીવ કાં માંગે. जीव को मांगनो तो बाधक है. तो जीवे मांगવું नहीं. तथे परमानंद दास ने गायो है मांगे सर्वस्व जात है. मांगवाथी બધું सर्वस्व जाए परमानंद भागे. तो आ बात जोई. और गुरु और को गुरु भाव चित्त में है ताकरीश महाप्रभु जी के वचन में विश्वास न भयो. અને પાછી જોવાની વાત એ છે કે એકવાર માંગે બરાબર. જે જોઈતું શ્રી વલ્લભે કીધું કે એકવાર માંગ તો માંગી 3 વાત માંગી બરાબર છે. પણ વારે વારે એ જ 3 વાત માંગવાનો શું અર્થ છે? તો એનું મતલબ શું છે કે વલ્લભના વચન પર વિશ્વાસ પણ નથી હજી. હવે સિદ્ધ ધીરે ધીરે થાશે. હજી સિદ્ધ નથી થયો. વલ્લભના વચનો પર વિશ્વાસ નથી. સો એક બાર દિए તો દ્રઢ है. एक बार महाप्रभुजी वचन आप्યું तो दृढ़ છે. बार बार फेरी कहाँ मांगनो. तो वारे वारे ए ज बात मांगवानी शू आवश्यकता है. અહીં कह रहे और मार्ग की दुर्लभता दिखाए जो श्री महाप्रभु जी के मन में बात मुरबोल आई परंतु मार्ग हृदयाळु कृपायित होय दोष. હવે અહીં કહી રહ્યા છે जो मुखरता दोष है जीव को स्वभाव जीव के हाथ नहीं है. હવે જીવનો સ્વભાવ છે તો વારે વારે મુખરતા દોષ કરતો હોય છે, અન્યથા આલાપ કરતો હોય છે.
એમ અહીં બતાવી રહ્યા છે. શ્રી આચાર્યજી છોડાવે તબી છૂટે. તો એવું ચિંતા જીવે રાખવી કે વલ્લભની કૃપા જ્યારે થશે ત્યારે જ આ દોષ છૂટતાશે. શ્રી આચાર્યજી વિના और कोई में ईश्वर बुद्धि तथा गुरु बुद्धि करे ताके एतन मार्ग में फल कबू सिद्ध न હોય. હવે શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે, શ્રી આચાર્યજી बिना और में ईश्वर बुद्धि या गुरु बुद्धि करे ताको एतन मार्ग में फल कबू सिद्ध न હોય. તો ગુરુ બુદ્ધિ, ગુરુ પણ શ્રી આચાર્યજીને જ માનવા અને ઈશ્વર બુદ્ધિ પણ આપણા ઈષ્ટદેવ શ્રીજી બાવામાં જ ઈશ્વર બુદ્ધિ અને એ જ શ્રીજી બાવાનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે, એમાં જ ઈશ્વર બુદ્ધિ રાખવી. અન્યમાં ઈશ્વર બુદ્ધિ રાખશો, અન્યમાં દેવત્વ રાખશો તો આપણું માર્ગ ફલિત નહીં થાય. શરણ ફર્સ્ટ સ્ટેપ જે છે ને, જે સ્ટેપિંગ સ્ટોન છે ને આપણા સંપ્રદાયનો, શરણ, એમાં સૌથી ફર્સ્ટ એ છે કે સરેન્ડર. બધે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધું ધર્મોમાં બધામાં આસક્તિ છોડીને કેવલ એક માત્ર પ્રભુના ચરણમાં આશ્રિત થઈ જવું. તો એ જરૂરી છે. એ થશે ત્યારે જ માર્ગ સિદ્ધિ થશે. એ વાત આપણે અહીં ત્રીજા વાર્તા પ્રસંગમાં જોઈ. ચોથા વાર્તા પ્રસંગમાં આજ્ઞા કરે છે, બહુરી માર્ગ હૃદયારૂઢ ભય પછી કદાચિત ગોપ્ય વાર્તા હોય તો સંબંધ કે આગે કહે તબ કાહુ વૈષ્ણવને કહી. હવે ઘણીવાર શું થતું, કૃષ્ણદાસજી એટલું બધું અનુભવ કરતા ને તો એમને કોઈક જોતું સામે કે જેમને કે હરસાનીજી શું હતું, દામોદરદાસ હરસાનીજીમાં શું હતું કે હરસાનીજી જે અનુભવ કરતા ને એ પોતે મનમાં જ એનું સ્મરણ મનન કરતા. હવે કૃષ્ણદાસજીને એ સિદ્ધ હજી નથી થયું, તો કોઈક એમને જોઈએ કે એને પકડે અને એ પછી બોલે. કૃષ્ણદાસજી એમને જે અનુભવ થાય છે ને એ એના સામે બોલે તો પછી એમને આનંદ થાય. કૃષ્ણદાસજીનો સ્વભાવ એવો હતો. તો કોઈકને એ પકડે, કોઈક વૈષ્ણવ હોય એને પકડે અને એના સામે બધું કે. હવે કોઈકે આચાર્યજીને કીધું તો જો આ તો બધી લીલાની વાતો આમના સાથે કરે છે, તો પછી શ્રી મહાપ્રભુએ પૂછ્યું તું લીલા કી બાત કરે? તો કૃષ્ણદાસજી હાથ જોડીને કીધું કે જયરાજ આપ ઇનસુઈ પૂછ લો, આમનાથી જ પૂછી લો શું છે. વૈષ્ણવ જેના સાથે વાત કરી હતી તો વૈષ્ણવ કે મને તો કાંઈ સમજ ન પડી, કાંઈ યાદ નથી. તો કૃષ્ણદાસજીને હવે અધિકાર ધીમે ધીમે વધી રહ્યો છે. અને આપણે આ પણ જાણવું કે આપણા માર્ગની જે વાત છે ને આપણે આપણા માર્ગના વૈષ્ણવ જોડે જ કરવી, બીજા અન્ય વ્યક્તિ સાથે ન કરવી. જેમ ઉદાહરણ આપું તમને, એક વાર્તા આવે છે રામદાસજીની, મેવાડવાળા રામદાસજીની. એ રામદાસજીએ એમ વિચાર્યું કે મીરાબાઈ પણ તો ભક્ત છે, મીરાબાઈ પણ ભક્ત છે, તો એમના સાથે સત્સંગ કરું એમ વિચાર્યું. આ પણ કૃષ્ણના કેટલા મોટા ભક્ત છે, એમના સાથે સત્સંગ કરું. તો પછી રોજ મીરાબાઈ સાથે સત્સંગ કરવા જતા તો ઘણા બધા કીર્તન એમણે ગાયા, એમણે મહાપ્રભુજીની સુંદર સુંદર વધાઈઓ ગાઈ. તો પછી મીરાબાઈએ થોડીક વાર તો સાંભળી, પછી મીરાબાઈએ કીધું કે ઠીક છે આ બધું તો તમે ગાયું, હવે કંઈક ઠાકુરજીના કીર્તન ગાઓ. હવે કંઈક મહાપ્રભુજીને અંદર ગાયા, હવે ઠાકુરજી. તો રામદાસજી કહે અરે હજી સુધી મેં જે ગાયું એ ઠાકુરજીના જ કીર્તન છે, કે શ્રી વલ્લભ અને ઠાકુરજીમાં, ગિરધર અને વલ્લભમાં કાંઈ ભેદ જ નથી. તો એમને રસાભાસ થઈ ગયો કે ના ના આના સાથે સત્સંગ ન ફાવે આપણને. જે વલ્લભને આપણા ગુરુને ઈશ્વર બુદ્ધિ જ નથી જેમાં, તો એના સાથે હું શું સત્સંગ કરું એમ કરીને પછી ત્યાંથી ઊભા થઈ ગયા. તો રસાભાસ થઈ જાય એટલે આપણે જે મૂડમાં હોઈએ એ મૂડ સ્પોઇલ થઈ જાય, કેમ કે સામેવાળાઓને એ મજા જ નથી. હવે કોઈક સારી રીતે કોઈ મ્યુઝિશિયન છે કે કોઈ સારું ગાતું હોય, બરાબર, કે કોઈક વક્તા હોય કે તમને બહુ એન્ગ્રોસ્ડ થઈને બહુ મજાથી તમને કંઈક સંભળાવતું હોય, પણ સામેવાળા શ્રોતા જે હોય એ સાંભળે જ નહીં કે નોટ ઇન્ટરેસ્ટેડ સીમ થાય એમાં, તો એ વક્તાને રસાભાસ થઈ જાય કે એનું જે મૂડ હોય ને એ વયું જાય. તો આમાં પણ એવું જ થયું. રામદાસજી જે છે મેવાડવાળા, તો એને શું થયું કે તરત જ એમનું જે મૂડ હતું ને, એમ મીરાબાઈએ કીધું ને કે આ તો ગાયું મહાપ્રભુજીના કીર્તન, હવે તમે કંઈ ઠાકુરજીનું ગાઓ એમ કર્યું એમણે, એટલે તરત એમનું મૂડ આઉટ થઈ ગયું. એ સુરદાસજીએ તરત શું કીધું, એમને કીધું કે તમે ઘણા બધા કીર્તન ઠાકુરજીના તો ગાયા, તમે હવે મહાપ્રભુજીનું કોઈ કીર્તન ગાઓ. તો કીધું ભાઈ તમે કહો છો તો ગાઈ દઉં છું, પણ મેં કોઈ દિવસ બે જાણ્યા જ નથી. દ્રઢઈને ચરણના કેરો ભરોસો એમણે ગાયું જ્યારે, તો કે સૂર કા કહે દ્વિવિધ આંધ્રો વિના મોલકો ચેરો. તો સુરદાસજી કેવા છે, એ કહે છે હું તો દ્વિવિધ આંધ્રો છું. સામે ઊભા છે શ્રી ગુસાઈજી, ગાઈ રહ્યા છે દ્રઢ ઇન ચરણના કેરો ભરોસો, એટલે શ્રી ગુસાઈજીમાં ઇન કહી રહ્યા છે
અને કહી રહ્યા છે સૂર કા કહે દ્વિવિધ આંધળો, એટલે મહાપ્રભુજી અને ઠાકુરજીમાં હું દ્વિવિધ, આ બંને સ્વરૂપમાં હું આંધળો છું. એક જ છે બંને સ્વરૂપ, એમાં કંઈ ભેદ નથી. તો એ જ વાત છે, જે આવું ન માનતો હોય એના પાસે જઈને આપણે સત્સંગ કરીએ તો રસાભાસ તો થશે જ. તો પણ આમાં એવું નથી. કૃષ્ણદાસની વાર્તામાં એ વૈષ્ણવનું અધિકાર થોડું ઓછું હતું. વૈષ્ણવ થોડું અધિકાર, એટલે એમને સમજ જ ન પડી બિચારે, જેના સાથે સત્સંગ કર્યું ને એ વૈષ્ણવને કાંઈ સમજ જ ન પડી. તો શ્રી મહાપ્રભુજી મુસ્કાઈ કે ચૂપ કરી રહે. તો અહીં એ જોયું આપણે, કૃષ્ણદાસ અપને અનુભવ કરણ અર્થ કહેતે, પોતે અનુભવ કરવું હતું ને એમને, એટલે એ બીજાને કહેતા, એમ અહીં કહે રહ્યા. પરંતુ પાત્ર વિના રસ ઠેરે નહીં. સામેવાળો પાત્ર હતો નહીં તો બધો રસ ઠેર્યો નહીં, તો એમને કાંઈ સમજ ન પડી. એ વાત અહીં જોઈએ આપણે. અને એ પણ જોયું કે અધિકારી સાથે આપણે, અન્ય માર્ગીય સાથે આપણે ભગવત ચર્ચા ન કરવી. આ આપણે ચોથા પ્રસંગમાં જોયું. હવે પાંચમા પ્રસંગમાં આપણે દર્શન કરીએ. એક સમય શ્રી આચાર્યજી કૃષ્ણદાસને પૂછ્યો. હવે આ બહુ સુંદર વાત છે कि श्री ठाकुर जी को प्रिय वस्तु क्या है, कि ठाकुर जी ने શું ગમે છે. तो ताको प्रत्युत्तर कहते हैं जो ठाकुर जी ने तो उत्तम से उत्तम वस्तु के भोगता है. ઠાકુર जी ने तो બધું ગમે, બેસ્ટ થી બેસ્ટ વસ્તુ હોય. હવે બેસ્ટ થી બેસ્ટની છે ને ડેફિનેશન બધા વ્યક્તિ માટે અલગ હોય, બરાબર. એના લાયકાત કન્ડિશન પ્રમાણે, એની જે સ્થિતિ હોય એ પ્રમાણે કોઈ વ્યક્તિ માટે કોઈક વસ્તુ બેસ્ટ હોય, કોઈક વ્યક્તિ માટે કોઈ વસ્તુ બેસ્ટ હોય. તો એ તો કન્ડિશન આપણે ફાઇનાન્શિયલ સ્ટેટસના હિસાબે બેસ્ટ હોઈ શકે, એ બધા માટે સેમ ના હોય. પહેલી વાત તો પણ ભાવ જે છે ને એ સૌથી મુખ્ય છે, કે પ્રભુને પ્રેમ ભાવથી તમે કોઈ વસ્તુ ધરી, તમારાથી જે બની શક્યું એ પ્રભુને ધર્યું. એ ઠાकुरજી ઉત્તમથી ઉત્તમ વસ્તુ કે ભોગતા હે. પરંતુ અહીં કહી રહ્યા છે પરંતુ ગોરસ પ્રભુ કો અતિ પ્રિય है. ગોરસ એટલે ગાય પ્રભુને એક સૌથી પહેલા અતિશય પ્રિય છે, અને ગાયથી બનતી બધી વસ્તુઓ પ્રભુને બહુ પ્રિય છે. એમાં પણ માખણ જે છે ને, કેમ કે માખણ છે ને એનું સ્વભાવ કેવું છે ખબર છે? એક તો બહુ વિલોવે ને, માખણ બહુ પહેલાં વિલોવે અને પછી એમાંથી માખણ બનાવીએ આપણે જ્યારે, તો માખણનો સ્વભાવ કેવો છે કે એ ચીકણું હોય. માખણ કેવું હોય? ચીકણું હોય. તો દેટ સિગ્નિફાઈઝ વોટ, કે માખણ જે છે ને ચોંટે, માખણ છે ને એ ચોંટે. તો દેટ સિમ્બોલાઇઝિસ અટેચમેન્ટ, લાગણી જે હોય ને એ માખણ સિમ્બોલાઇઝ કરે છે, એ ચોંટે. તો ભક્ત પણ કેવા હોય? ગોરસ શબ્દેન વાણી પણ કહીએ. અને ભક્ત આ જે છે, ઠાકુરજીને માખણ બહુ પ્રિય છે, ઠાકુરજીને ભક્તો બહુ પ્રિય છે, અને ઠાકુરજીને છે ને વાણી બહુ પ્રિય છે. તાકો ભાવ અનિર્વચનીય છે. તો વાણી જે કેવી ગમે પ્રભુને, કે કોમળ વાણી હોય, પ્રિય બોલતો હોય. હવે આપણે જોયું ને, મુખરતા દોષ જે છે એ ન હોય એવું ઠાકુરજીને બહુ ગમે. વાણી પ્રભુને બહુ ગમે. તાકો ભાવ और सबंते भक्त को स्नेहमय स्वभाव અતિ પ્રિય है. ભક્તનું જે સ્નેહમય સ્વભાવ છે ને એ પ્રભુને બહુ ગમે. પરસ્પર જે ભક્તોમાં સ્નેહ, ગુરુજનોમાં ભક્તોમાં સ્નેહ, એ ઠાકુરજીને બહુ પ્રિય છે. એ પ્રભુ જુએ ને તો ઠાકુરજી બહુ પ્રસન્ન થઈ જાય. જાતે ભક્ત વત્સલ પ્રભુ કહાવત. હવે આપણે થોડા દિવસ પહેલા તમે ગુસાઈજી કૃત ચતુશ્લોકીના દર્શન કર્યા હતા. એમાં એક શ્લોક હતું, સ્વકીયેષુ આત્મભાવશ્ચ કર્તવ્ય સર્વથા સદા. એ ચતુશ્લોકીમાં શ્લોક હતું ગુસાઈજી કૃત. તો સ્વકીય જન જે છે એટલે નિજ જન જે છે એમાં આત્મભાવશ્ચ, એમાં આત્મભાવ એટલે ભગવત ભાવ રાખવો, એમ આપણે દર્શન કર્યું હતું. એમાં તમે એક વાર્તા પણ સુંદર જોઈ હશે, કુંજરીની વાર્તા. તમને યાદ હોય તો કુંજરીની વાર્તા જોઈ, કે કુંજરી ગુસાઈજીની સેવક થઈ, એના પછી કુંજરી શું કરતી? એમાં જે સ્વકીય જન શ્રી ગુસાઈજીના સેવક હતા ને, એમાં એને આત્મભાવ હતો કે આ તો બધા મારા છે, એવો ભાવ હતો. તો એ માર્કેટમાં જાતી, શાકભાજી ને ફળ ફૂલ ને બધું લાવતી, અને ત્યાં ગોકુળ આવતી અને ત્યાં બેસતી અને ત્યાં સેલ કરતી. જે બીજા લોકો આવે ને એને બહુ હાઈ પ્રાઇસ કહેતી, અને એને ખબર પડે ને આ તો નવનીત પિયાજીની સેવામાં જવાનું છે, આ તો ઠાકુરજીની સેવામાં ઉપયોગ થવાનું છે, તો જેટલામાં એ લાવી હોય ને એના કરતાં પણ અડધા પૈસા એ આપી દે. એને ખબર પડે ને વૈષ્ણવો લેવા આવ્યો છે તો એ પોતે સેવા કરે, કેમ કે એને એવો ભાવ છે આ તો મારા છે, આ તો મારા શ્રી ગુસાઈજીના સેવકો છે, એને એવો ભાવ છે. તો સ્વકીય જન્મમાં એ આત્મભાવ, એ નાની ગામડાની
જે કાંઈ ભણી નથી પણ એને પણ એ પ્રભુના કારણે, એ શ્રી ગોસાઈજીની સેવક થઈ એના કારણે આવો આત્મભાવ પ્રગટ થયો. તો આપણે વિચારીએ કે આપણે પણ આવો ભાવ પ્રગટ થાય, ये हम इस वार्ता से सीखें कि हम इसको जीवन में उतारें कि पुष्टि मार्ग को जीवन में कैसे जिया जाए. तो આ ભાવ આપણે આમાંથી શીખીએ કે સ્નેહમય પ્રભાવ અતિ પ્રિય है. તો જો એક બહુ સુંદર પદ છે, એસો ભક્ત તરે ઓર તારે. તો ઠાકુરજીને આવો ભક્ત બહુ ગમે છે. કેવો ભક્ત? એસો ભક્ત તરે ઓર તારે, પરમ કૃપાલ પરમ દીન બંધુ, શરણ ગ્રહે વાકું દુઃખ નિવારે. તો એના પાસે જઈએ, જરા 2 મિનિટ બેસીએ ને એના પાસે, તો એની મેતે આપણે પ્રસન્ન થઈ જઈએ. આવો ભક્તનો આવો સ્વભાવ છે. એ તો ઘણા એવા હોય ને 10 મિનિટ 2 મિનિટ એમના પાસે બેસીને આવો ને તો એવું દિમાગ ખરાબ થઈ જાય ને કે પ્રસન્ન મૂડમાં આપણે ગયા હોઈએ, પ્રસન્ન મૂડમાં ગયા હોઈએ, આપણે એકદમ હેપી મૂડમાં, એના પાસે 10 મિનિટ બેસી આવો, એવો નેગેટિવ માણસ, હવે કાંઈ રહ્યું નથી દુનિયામાં, બધું દુઃખ જ છે, આમ છે, એવું રડવાનું ચાલુ કરે કે માણસનું એવું મૂડ ખરાબ થાય, 10 મિનિટમાં માણસ રડતો બહાર નીકળે. એવું છે, લૌકિક માણસો એવું રડતો બહાર નીકળે, એવું દુઃખી બીજા સામેવાળાને દુઃખી કરે પાછો. તો ઘણા સ્વભાવ જ એવા હોય કે દુખિયારા જેવા બેઠા રહે આખો દિવસ, કાંઈ છે નહીં, હવે આમ ને એવો રડતો હોય. અરે ભાઈ શું કરે રડે છે યાર, તું આટલો સરસ મોકો મળ્યો છે, માનુષ્ય જન્મ પ્રાપ્ત થયું છે, તો આનંદ કર, ઠાકુરજીનું નામ લે, આનંદ કર, વૈષ્ણવનું સંગ કર. કાંઈ નથી, રડવા બેસી જાય વારે વારે. તો કે ભક્ત એવો નથી, ભક્તો આનંદમાં રહે. એ કહે છે પરમ કૃપાલ પરમ દીન બંધુ. ભક્ત કેવો છે? ઓર કે શરણ ગહે વાકો, એના પાસે જાય ને, ભક્તના પાસે, એનો પણ દુઃખ દૂર કરી દે, એને પણ પોઝિટિવિટી આવે. ભક્ત પાસે તમે 10 મિનિટ બેસો ને તો એ પ્રભુ સન્મુખ વાત કરે અને પોઝિટિવિટી આવે. અરે અભક્ત પાસે બેસો ને તો નેગેટિવિટી આવે. દેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન ભક્ત અને અભક્ત. નેગેટિવિટી બહુ આવે અભક્ત પાસે. પછી કરે સબસુ મૈત્રી શત્રુ નહીં કોઈ, કે બધાથી ફ્રેન્ડશિપ, માથાકૂટ વાદ વિવાદ સંબંધો હારે. માથાકૂટ જ્યાં હોય ને ત્યાં સૌથી પહેલા ઉઠીને વયા જાય. ભક્તો હોય ને એને માથાકૂટ કરવી ન ગમે, કેમ કે વાદ વિવાદમાં સૌથી પહેલા જે છે ને એ ભગવત ભાવ વયો જતો હોય છે, અવિવેક થઈ જતો હોય છે અને ઝઘડાનું કારણ હોય છે. તો જ્યાં વાદ વિવાદ થતો હોય પહેલા ભક્ત ઉઠીને વયો જાય. આમાં કઈ ભગવત ભાવ વધવાનો નથી. તો હરિકો નામ જપે નિશ્વાસર, હરિકો નામ જપે નિશ્વાસર, સંશય શોક સંતાપ નિવારે. સંશય થતો હોય, કોઈ ડાઉટ થતો હોય, દુઃખ હોય, તાપ થતો હોય, વિરહ થતો હોય, એ બધું હરિકો નામ જપે નિશ્વાસર, સંશય શોક સંતાપ નિવારે, એસો ભક્ત તરે ઓર તારે. તો આ ભક્ત આવા હોય તો ઠાકુરજીને આ પ્રકારનો જે ભક્ત છે ને બહુ પ્રિય છે. कि सबंते अधिक भक्तन को स्नेहमय प्रभाव अति बहुत प्रिय है. स्नेहमय स्वभाव જે છે ને ભક્તનો એ બહુ પ્રિય છે. અહીં કહી રહ્યા કામ ક્રોધ મમતા મદ મત્સર માયા મોહ ભ્રમ ટારે, નિર્લોભી નિર્વૈર નિરંતર કૃષ્ણ રૂપ જબ હૃદય વિચારે. હવે અહીં કહી રહ્યા છે નિર્લોભી, કોઈ વસ્તુની એને અપેક્ષા નથી, નિર્વૈર, કોઈના સાથે વેર નથી, નિરંતર કૃષ્ણ રૂપ હૃદય વિચારે. શું કરે? નિરંતર ભગવત સ્મરણ કર્યા કરે એવો ભક્ત છે. હરિકો નામ સુને અરુ ગાવે, હરિનું નામ પોતે સાંભળતો રહે, શ્રવણ કરે, અરુ ગાવે. ઓર કૃષ્ણ રૂપ હૃદય વિચારે, ઓર કૃષ્ણ ભજન કર દુઃખી દૂર આવે. એમ કે કૃષ્ણ ભજન કરીને દુઃખ જ દૂર આવે એવો આ સુંદર ભક્ત છે. એસો ભક્ત તરે ઓર તારે. તો આ કીર્તન સુંદર છે. લાસ્ટમાં આનું આપણે ગાન કરશું. આ કીર્તનનું બહુ સુંદર મને ગમ્યું એટલે મેં આ લીધું. તો આ કીર્તનનું ગાન કરશું. અને હવે કહી રહ્યા છે તબ કૃષ્ણદાસને પૂછી જો ઠાकुर કો અપ્રિય વસ્તુ કા હૈ, ઠાकुरજીને કઈ વસ્તુ નથી ગમતી. तब श्री आचार्य जी कहते ठाकुर जी को धुआं સમાન बहुत અપ્રિય है. ધુઆં સમાન બીજી કોઈ વસ્તુ નથી અપ્રિય છે. ધુવાણો ઠાकुरજીને ન ગમે. ધુવાણોમાં શું થાય કે જે દેખાવાનું બંધ થઈ જાય. ધુવાણો બહુ થાય ને એટલે જે વસ્તુ સામે મૂકી હોય ને એ પણ દેખાવાની બંધ થઈ જાય. બહુ ધુવાણો થાય તો દેખાવાનું બંધ થઈ જાય, ઇગ્નોરન્સ વધે, અજ્ઞાન થાય, કષ્ટ થાય. આંખમાં ધુવાણો જાય તો આંસુ વગેરે આવે તો કષ્ટ થાય અને ઇગ્નોરન્સ વધે, અજ્ઞાન થાય. એ ધુવાણાથી એ થાય. હવે કહી રહ્યા છે તાહુ તે અપ્રિય શ્રી ઠાकुरજી કો ભક્ત કો દ્વેષી હૈ.
હવે તાહુ તે અપ્રિય, અરે ધુવાડો તો અપ્રિય છે જ, ક્લેશ, ધુવાડું શેનું સિમ્બલ છે? ક્લેશનું સિમ્બલ છે. કોરલ, ઝઘડા, કલેશ એનું સિમ્બલ ધુવાડું છે. અને તાહુ તે અપ્રિય, અને એનાથી પણ અપ્રિય ઠાકોરજીને શું છે? ભક્ત કે દ્વેષી, જે ભગવદ ભક્તોનું જે વિરોધ કરે એ પ્રભુને અતિશય અપ્રિય છે. હવે આપણે શું વિચારીએ કે આ ભગવદ ભક્ત વિરોધ કેવું હોય? તો એક કીર્તન છે, એનું જ આપણે ભાવ વિચારીએ તો આપણને એનાથી જ ખ્યાલ આવી જાય. કીર્તન છે શ્રીપતિ દુખિત ભક્ત અપરાધે. હવે નરસિંહ ચતુર્દશીનો પણ પદ છે, તમને યાદ હોય તો, યહ વ્રત માધવ પ્રથમ લિયો. ઠાકુરજીને જે એમના ભક્તોને હેરાન કરે ને એ વ્યક્તિ જરાય પસંદ નથી. તો યહ વ્રત માધવ પ્રથમ લિયો, જો મેરે ભક્તન કો દુઃખ દે તાકો ફારું નખ નહિયો. તો નરસિંહ અવતારનો પણ આ જ પ્રયોજન કે જો મેરે ભક્તન કો દુઃખ દેગો તાકો ફારું નખ નહિયો, યહ વ્રત માધવ પ્રથમ લિયો. તો અહીંયા છે, તો અહીંયા આ કીર્તનમાં આજ્ઞા કરે છે શ્રીપતિ દુખિત ભક્ત અપરાધે, કે શ્રીપતિ જે ઠાકુરજી છે એને શું અપ્રિય છે? શેનાથી દુઃખિત થાય છે? આશ્રયનો પદ છે આ. એ શેનાથી દુઃખિત થાય છે? કે ભક્ત અપરાધે, ભક્તનો અપરાધ થાય ને એનાથી આ શ્રીપતિ દુઃખિત થાય છે. સંતન, હવે કહી રહ્યા છે અહીંયા કે સંતજન જે છે, શ્રીપતિ શેનાથી દુઃખિત થાય? કે સંતન દ્વેષ કર સકલ સિદ્ધ હિત મોહી આરાધે, કે સારા જ લોકો છે, જે સારા લોકો છે એની આખો દિવસ નિંદા કર્યા કરે. સારા લોકો જે હોય, વૈષ્ણવો હોય, ગુરુજનો જે હોય એની નિંદા કરે, અને પછી છે ને શું કરે? સકલ સિદ્ધ હિત મોહી આરાધે, અને પછી સેવા કરવા જાય. શું કરે આ માણસ? આખો ગામમાં છે ને નિંદા કરે બધાની, કે આ ખરાબ છે, આ બેકાર માણસો છે, આમ છે, તેમ છે, વૈષ્ણવોની નિંદા કરે, ગુરુજનોની નિંદા કરે. પછી શું કરે? સકલ સિદ્ધ હિત મોહી આરાધે, પછી પાછું સેવા કરવા જાય. તો કહે છે કે આવા લોકો મને જરાય ગમતા નથી. એમ કહે છે કે આખા ગામમાં બધાની નિંદા કરે અને પછી સેવા. તો નિંદા તમે કરી એ પણ તો ઠાકુરજીનું જ સ્વરૂપ હતું ને. જ્યારે પ્રભુ સર્વ સૃષ્ટિ બન્યા છે તો જેની તમે નિંદા કરો છો એ પણ તો ઠાકુરજી જ બન્યા છે ને. સર્વમ ખરુ ઇદમ બ્રહ્મ, એ પણ ઠાકુરજીનું જ સ્વરૂપ છે. તો ત્યાં તમે જગતમાં નિંદા કરો છો અને પછી સેવા તમે ઠાકુરજીની કરો છો, તો કે આવી રીતે નહીં ચાલે. તો કરે સુનો સકલ વૈકુંઠ નિવાસી. सूरदास जी કહે છે સુનો સકલ વૈકુંઠ નિવાસી, સાચી કહું એક બાત, સાચી કહું જી ન માનો ખેદ, દુઃખ ન થતા સાચી વાત એક કહું. सूरदासજી એમ કહી રહ્યા છે, એ ઠાકુરજી કહી રહ્યા છે તીન પર કૃપા કરું કેસે, એના પર હું કૃપા કેવી રીતે કરું જે વિધ પૂજત પાઓ ઓર કંઠ છેદે. એમ કહી રહ્યા છે અહીંયા ઠાકુરજી કે એ લોકો પર હું કૃપા કેવી રીતે કરું કે મારી સેવા કરે, મારા ચરણારવિંદની પૂજા કરે છે પણ ગળું કાપી દે છે. ચરણારવિંદની પૂજા કરે અને પછી ગળું કાપી દે. એનું મતલબ ભક્તોની નિંદા કરે અને પછી ઠાકુરજીની સેવા કરવા જાય. તો ભક્ત પણ ઠાકુરજીનું જ સ્વરૂપ છે, એટલે વૈષ્ણવોની નિંદા કરે. એવી રીતે આજે પણ અહીંયા આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં પણ એવા પેદા થઈ ગયા છે, આખો દિવસ નિંદા જ કરતા હોય બધાની. શ્રીનાથજીની નિંદા કરે, વૈષ્ણવોની નિંદા, વલ્લભકુલની નિંદા કરે. તો એ કેવા છે કે વાતો સેવાની કરે છે પણ કંઠ છેદે. ઠાકુરજી કહે છે મારા ચરણારવિંદની સેવા કરે પણ મારું ગળું કાપી દે છે. એવા લોકો છે કે શ્રીપતિ દુખિત ભક્ત અપરાધે. તો અહીં એ વાત કહી રહ્યા છે. તો ઠાકુરજીને આ નથી ગમતા જરાય, એમ મહાપ્રભુજીએ સમજાવ્યું. ફેરી કૃષ્ણદાસને પ્રશ્ન કયો. તો આ બે પ્રશ્ન થયા. એના પછી હજી એક લાસ્ટ પ્રશ્ન કૃષ્ણદાસજીએ કર્યું. એ શું કર્યું? એ કૃષ્ણદાસજી કીધું કે श्री रघुनाथ जी संपूर्ण सृष्टि को लेके स्वधाम पधारे. रघुनाथ जी श्री रामचंद्र जी આખી સૃષ્ટિ એમને જે અયોધ્યાવાસી હતા એમને બધાને લઈને એ સ્વધામ પધાર્યા. और राजा दशरथ को स्वर्ग दियो सो કહે તે બધાને સ્વધામ લઈ ગયા અને રાજા દશરથને છે સ્વર્ગ આપ્યું. તો શ્રી મહાપ્રભુજીએ ઉત્તર આપ્યું કે રામચંદ્રજી તોય બહુ દયાળ છે કે દશરથજીએ પોતાના સ્વાર્થ માટે બધા લોકોને કષ્ટ આપ્યું, કે પોતાનું જે વચન હતું, વચન જે પોતે આપ્યું હતું એના લીધે બધાને કષ્ટ આપ્યું. એક તો સાક્ષાત ઠાકુરજીને કષ્ટ આપ્યું, સીતાજીને કષ્ટ આપ્યું, બધા અયોધ્યાવાસીઓને આટલો વિરહ કરાવીને કષ્ટ આપ્યું.
તો કે છે એમને પ્રભુને કષ્ટ આપવા માટે તો એમને દંડ મળવું જોઈતું હતું, પણ ઠાकुरજી તો એવા પરમ દયાળ છે કે એમને પણ સ્વર્ગ આપ્યું। તો અપનો વચન સત્ય કરવી કે लिए રામચંદ્રજી કો વનવાસ પઠાય એસો કર્મ કિયો, કે પોતાના સ્વાર્થ માટે બીજાને દુઃખ આપ્યું એટલે એમને તો દંડ મળવું જોઈતું હતું, એના જગ્યાએ સ્વર્ગ આપ્યું। તો આ તો બહુ સારી વાત છે। તો રામચંદ્રજી બહુ દયાળ છે। અહીં એમ કહી રહ્યા છે કે ભાવપ્રકાશમાં આજ્ઞા કરી, જો આ જે પ્રશ્ન કર્યો, અચાનક વ્રજલીલાની લીલાનો અનુભવ થતો હતો અને અચાનક આ રામચંદ્રજી પાસે ક્યાં પહોંચી ગયા? ભાવપ્રકાશમાં આમ કીધું કે હજી અધિકાર દ્રઢ નથી થયો, હવે ધીમે ધીમે અધિકાર દ્રઢ થાય છે અને માનસીસા પરામતા જે ફલ છે ને એ હજી સિદ્ધ નથી થયો, એ હવે બસ થવાનું છે, એને થોડીક વાર છે। તો આમ વાત કરી। છઠ્ઠા પ્રસંગમાં કીધું, એક સમય શ્રી આચાર્ય કૃષ્ણદાસને પ્રશ્ન પૂછ્યો। શું પ્રશ્ન પૂછ્યો? જો ભક્ત હોય કે શ્રી ઠાकुरજી की लीला को भेद नहीं जानत तो काहे ते, કે ભક્ત થઈને ઠાकुरજીની લીલા કેવી ઠાकुरજી લીલા કરવાના છે, ક્યાં કરવાના છે, ઠાकुरજીને શું મનોરથ છે, શું ઠાकुरજીની ઈચ્છા છે, એ નહીં જાણત તો કાહે તે, એમ પ્રશ્ન પૂછ્યો કે અમે એમ તો સેવા તો કરીએ છીએ પણ ઠાकुरજી કઈ લીલા કરશે, શું કરશે એ અમને ખબર નથી, શું કાહે તે? તો શ્રી આચાર્યજીએ જવાબ આપ્યો કે એ કેમ ખબર નથી પડતી? આચાર્ય જવાબ આપ્યો, જો એ વિધિપૂર્વક સમર્પણ જો કયો હે સો નહીં કરત હે, જેમ કીધું છે એમ નથી કરતા એટલે અનુભવ નથી થતો। હવે આ તો મારા જેવો સવાલ થયો કે મને કોઈ કહે કે જીમ જવાની વાત કરે ને મારા સાથે કોઈ, તો કે હા જીમ જાઉં છું ને, હા પાડું, હું તો જાઉં છું ને, તો પછી પછી કે મારા માં કે તો પછી દેખાતું કેમ નથી? તો એ એવી વાત છે, જીમ જાઉં છું પણ જીમ જઈને પછી આઈને અહીંયા મઠડી મોંથાર ને આનંદ કરીએ આપણે, તો પછી જીમ જવાનું કઈ કામ જ ન થયો ને એવું છે, એટલે દેખાતું નથી કાંઈ। તો એ વાત છે, આપણે ઠાकुरજીનો મોટો સુંદર પ્રસાદ મળે એ આપણે એમાં તો કઈ છૂટ કરતા જ નથી, આવા દે જે આવે છે આનંદથી આપણે લઈએ, પછી જીમ જઈને આવીએ તો એનો કાંઈ મતલબ નહીં ને, તો કંટ્રોલ કરવો પડે ને, ડાયટ કંટ્રોલ કરવો પડે, ત્યારે તો રિઝલ્ટ દેખાય ને। તો અહીંયા એ જ કહી રહ્યા છે કે એ લીલાને ભેદને જાણત કેમ નહીં, જે ભક્ત છે એ લીલા ભેદ કેમ નથી જાણતો? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, જો એ વિધિપૂર્વક સમર્પણ જો કયો હે, જેમ કીધું છે એમ કરતા નથી એટલે નથી જાણાતો। विधि से समर्पण को ज्ञान नहीं है, एम कही रहा है। अहंता ममता अपनी सत्ता अहंकार को समर्पण नहीं करता, अहंता ममता अपनी सत्ता, આપણું જે સત્તા છે, આપણું તન છે, આપણું ધન છે એ પ્રભુ સેવામાં વિનિયોગ નથી કરતા એટલે એ અનુભવ નથી થતો, એટલે એ તમે સમર્પણ નથી કરતા એટલે દાસ ભાવ નથી આવતો, એટલે દાસ ભાવ નથી આવતો। प्रभु के आधीन हूँ, प्रभु करे तो सर्व सिद्धांत है, સર્વોપર છે, પ્રભુએ જે આજ્ઞા કરી એ સર્વોપરી સિદ્ધાંત છે, એવો ભાવ હજી દ્રઢ નથી થતો, કેમ કે આપણે સમર્પણ નથી કરતા, કેમ કે આપણે અહંતા મમતાનો વિનિયોગ ઠાकुरજીમાં નથી કરી રહ્યા। હવે અહીં કહી રહ્યા છે, અપની યોગ્યતા માની ભગવદીય કો સંગ નહીં કરત, અને એમ માને કે મને કોઈ સત્સંગ કરવાની જરૂર નથી, મને તો આવડે છે બધું, મને કઈ સત્સંગ કરવાની જરૂર નથી, મને તો બધું આવડે છે, હું બધું જાણી લીધું છે, મેં તો બધી પુસ્તકો વાંચી લીધી છે, હું તો કરાવીશ, હું તો બધાને સત્સંગ કરાવીશ, મને કઈ જરૂર નથી, એવું માને। અહીં કહી રહ્યા છે, અપની યોગ્યતા માની ભગવદીય કો સંગ નહીં કરત હે, આ પણ એક કારણ છે કે પ્રભુ અનુભવ કેમ નથી જતા હતા, કેમ કે ભક્તોમાં આત્મીય ભાવ ડેવલપ થવું બહુ આવશ્યક છે। તાતે યોગ્યતા માને, તાતે યોગ્યતા જબ માને તો પ્રભુ અપ્રસન્ન હોઈ જાતે, પોતાનું એમ માને કે હું જ સૌથી કેપેબલ છું એવું માને તો પ્રભુ અપ્રસન્ન થઈ જાય, એમ અહીં કહી રહ્યા છે। યહ માર્ગ દૈન્યતા કો હૈ, सो दैन्य नहीं है इत्यादिक अंतराय ते अपनो स्वरूप और भगवदीय को स्वरूप श्री ठाकुरजी को स्वरूप नहीं जानते। आ बधा कारणना લીધे હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, ઠાकुरજીનો શું સ્વરૂપ છે, ભક્તોનું શું સ્વરૂપ છે એ આપણે નથી જાણતા, એના કારણે આ બધા ભેદ આપણને નથી ખબર પડતી અને લીલા કો ભેદ સમજમાં નથી આવતું, એમ કહી રહ્યા છે। હવે આગળ ખાલી કન્ક્લુઝન કહી રહ્યા છે કે ઉત્તમ ભક્ત કો સંગ કરે, જે આપણને હમણાં બેસ્ટ અવેલેબલ હોય એ ઉત્તમ ભક્ત કો સંગ કરે। ઉત્તમ ભક્તમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણા ભગવદીઓની વાર્તા નિત્ય વાંચવી, ભગવદીઓની વાર્તા નિત્ય વાંચીએ ને
એમાંથી જેનું વધારે સંગ કરશો ને એનું જ વધારે રંગ લાગશે. જેવા પ્રકારના સર્કલમાં તમે રહેશો એવા પ્રકારની જ ઈચ્છા થશે. તમારું જેવું ફ્રેન્ડ સર્કલ હશે કે જેવું તમે વધારે લોકો સાથે જેના સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હશો ને એ પ્રકારના લોકોની જેવી ઈચ્છા થશે ને એ જ તમારી ઈચ્છા થવાની. જેમ તમારા ફ્રેન્ડ સર્કલમાં બહાર જવાનું બહુ ચલન વધારે હશે તો તમને પણ એવી જ ઈચ્છા થશે કે ના જો એ ગયો તો મારે જવું પડશે. એણે કંઈક લીધું, એણે કંઈક નવી વસ્તુ લીધી તો હવે મારે લેવી પડશે. તો એ પ્રકારથી ઇન્ફ્લુઅન્સ થઈ જાય માણસ એના સર્કલથી. તો સૌથી પહેલાં એ ઓછું કરીને ભક્તોનું સંગ કરવું આવશ્યક છે. ઉત્તમ તે ઉત્તમ ભક્ત કો સંગ કરે એમ કહી રહ્યા છે. શ્રી ભાગવત सुबोधनी जी आदि ग्रंथन को अहर्निश अवगाहन करें तब भगवत भाव उत्पन्न होए और एतन मार्गीय वैष्णव ताके हृदय में ठाकुर जी बिराजे ताको संग करनो एम अहीं कही रहा है. और गज्जन धावन आदि के दृष्टांतो जिन जिन ने भावपूर्वक सेवा करी तिनके मनोरथ सिद्ध भये. एम के जो वैष्णव ठाकुर जी को स्वरूप जानत हैं और तिनको स्वरूप अलौकिक दृष्टि से जान्यो जाए. तो जे जाणता होय जे वैष्णव होय प्रेमथी ए बधा सेवा करता होय एमનું સંગ કરો, એમના સાથે સાથે રહેવાનું શરૂ કરો, થોડું ટાઈમ એમના સાથે સ્પેન્ડ કરવાનું શરૂ કરો. વધારે કાંઈ નથી કરવાનું, કાંઈ રોકેટ સાયન્સ નથી. થોડું તમારા જીવનમાંથી સમય કાઢો, સમય કાઢીને અને ડેડિકેટેડલી સત્સંગમાં આપો. બસ એટલું જ કરવાનું છે, બીજું કંઈ વધારે નથી કરવાનું. એમ અહીં કહી રહ્યા છે કે એવું કરશો તો ધીમે ધીમે એની મેતે જ આગળ વધતા જશો. તો આ જરૂરી છે. जो वैष्णव श्री ठाकुर जी को जानत है, ठाकुर जी ने कौन जाने तो कि वैष्णव जो है ठाकुर जी, केम के एमने अनुभव थयुं छे. आ बधा वैष्णवो जे छे 252-84 वैष्णवो आपણા आचार्यो एमने प्रभुनो अनुभव छे. जो कछु काज करत है तो श्री ठाकुर जी के अर्थ करत है. जे पण कांई जीवનમાં કરે છે એ બસ પ્રભુ માટે કરી રહ્યા છે. આવા વૈષ્ણવો છે. તો આપણે એનું સતત ચિંતન કરતા રહેવું જોઈએ આપણા જીવનમાં. જે હું કોણ છું. અમારે છે ને નાનપણથી વલ્લભકુલમાં એવી પરંપરા છે કે જ્યારે નાના હોઈએ અમે ત્યારે જેમ ઊંઘમાંથી ઉઠીએ અને બસ સ્નાન વગેરે કરીને બેસીએ ત્યારે અમારા મોટાઓ છે ને પૂછે કે આપ કોણ છો, આપનું સ્વરૂપ શું છે, આપનું કાર્ય શું છે, એ પૂછે. તો અમને નાનપણથી એ યાદ થઈ ગયું હતું કે અમે કોણ છીએ, કે અમે ઠાકોરજીના દાસ છીએ એ જાણવું. અને પહેલાં શું હતો કે પહેલાં તો હું આ દુનિયામાં ક્યાં હતો ખબર નહોતી, પણ જ્યારથી શ્રી મહાપ્રભુજી મારું હાથ પકડ્યું છે તો હવે હું મહાપ્રભુજીની સેવક થઈ છું. તો એ ભાવ રાખવો જોઈએ. હવે મહાપ્રભુજીને સેવક થયું, ભગવત સંબંધ કિए તે કોણ હો ગયો, તો ભગવત સંબંધ કિए તે હવે હું શું થઈ ગયો એનો વિચાર કરો. હવે મારું શું કર્તવ્ય છે એનું વિચાર નિત્ય કરતા રહેવું. કેમ કે આ છે ને એકવાર આપણે કરીએ ને એનાથી કામ નહીં ચાલે. નિત્ય કરશો તો આ વાત દ્રઢ થશે. જેમ એમાં આવે અંતકરણ પ્રબોધમાં, ચાંડાલી ચેત રાજપત્ની જાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાનેપી મૂલત કા ક્ષતિર્ભવેત. એ અંતકરણ પ્રબોધ ગ્રંથમાં આવે કે જે ચાંડાલી છે એટલે ચાંડાલી એટલે જે ફાંસી આપવા માટે જે હોય ને, ફાંસી આપવા માટે જે દોરડું ખેંચે ને એની જે વાઈફ હોય એ ચાંડાલી કહેવાય. તો એ ચાંડાલી છે. હવે એ કોઈ રાજા સાથે લગ્ન કરી લે તો રાણી થઈ ગઈ ને. તો આપણે કેવા હતા, બધા યુઝલેસ હતા પહેલાં. પણ જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લીધું એટલે સાક્ષાત ઠાકુરજી સાથે સંબંધ થયો આપણો. તો ચાંડાલી ચેત રાજપત્ની, આપણે કેવા થઈ ગયા, ઠાકુરજી સાથે સંબંધ થયો આપણે રાજપત્ની. અને જાતા રાજ્યા ચ માનિતા, અને પાછા સેવા કરવા લાગ્યા, ઠાકુરજી કૃપા કરી તો આપણે રાજાની માનીતી બેગમ થઈ ગયા, માનીતી સ્ત્રી થઈ ગયા રાજાના. એટલે ઠાકુરજીના ચહિતા થઈ ગયા, ફેવરેટ થઈ ગયા એમ કહી રહ્યા. તો આવો જે ભાવ છે ને એ વિચાર કરતા રહેવું. એમ હું કોણ છું, શું હતો, બ્રહ્મ સંબંધ કરવા પછી હું કોણ થઈ ગયો અને હવે મારું શું કર્તવ્ય છે, મારું શું સ્વરૂપ છે, ઠાકુરજીનું શું સ્વરૂપ છે અને વૈષ્ણવનું શું સ્વરૂપ છે. આ ચિંતન કરતા રહેશું તો આપણો ભાવ જલ્દી શુદ્ધ થઈ જશે. તો આ વાર્તામાં એ જ આપણે જોયું વાર્તા પ્રસંગ 6માં કે ભગવત ભક્તનો સંગ કરવો અતિશય આવશ્યક છે. સેવા પ્રકાર એતન માર્ગે વૈષ્ણવ જાણત હૈ. તો સેવા પ્રકાર વૈષ્ણવો જાણે છે. આ ભાવ જોયું. હવે બસ 5 મિનિટમાં આપણે 2 પ્રસંગના દર્શન કરી લઈએ એટલે આજનો આપણો આ સુંદર કૃષ્ણદાસ મેઘનની વાર્તા ચરિત્ર આપણું સંપૂર્ણ થાય. વાર્તા પ્રસંગ 7 હવે અહીં કહી રહ્યા છે. એક સમય શ્રી આચાર્યજી બદ્રીનાથ પાઉં ધારે.
બદ્રીનાથજી પધાર્યા તો વેદવ્યાસજી સાથે પાછી મુલાકાત થઈ અને વેદવ્યાસજી साथ हते तब श्री आचार्य जी वेद व्यास से पूछी जो भ्रमर गीत के अध्याय में उद्धव को व्रजभक्त पास पठाए। अब भ्रमर गीतना अध्याय है ત્યાં ઉદ્ધવજીને વ્રજભક્તો પાસે મોકલ્યા તો વ્રજભક્ત પાસ મોકલ્યા તા પ્રસંગ में आधो श्लोक घटत है। મહાપ્રભુજી શું આજ્ઞા કરી કે એ પ્રસંગમાં અડધો શ્લોક ઘટે છે। આત્મત્વાદ ભક્ત વશ્યત્વાદ આ જે શ્લોક છે એ હજી ઘટી રહ્યો છે। સો યાકી ટીકા શ્રી આચાર્યજીને પહેલે લીખ દીની। હવે એવું કેવું છે અગર ભાગવતજી વેદવ્યાસજી બનાવ્યું હોય એમાં અડધું શ્લોક ઓછું હોય એની ટીકા મહાપ્રભુજીને એ શ્લોક હજી નથી ખબર પણ એની ટીકા સુબોધનીજી તો મહાપ્રભુજી પહેલા જ લખી દીધી કે આ શ્લોક છે। એનું મતલબ એ થયું કે જે વ્યાસજી કહી રહ્યા છે ને સમાધિ વ્યાસા વ્યાસસ્ય સમાધિમાં જે વ્યાસજીએ અનુભવ કર્યો ને એ તો પ્રભુએ હૃદયમાં બિરાજીને જે કેવડાવ્યું એ જ કે છે। પાછો વ્યાસજી સમાધિમાં જઈને એ જે શ્લોક ઘટતો હતો એ લીધું ત્યારે વ્યાસજીએ જોયું કે આ તો એ જ શ્લોક છે જે મહાપ્રભુ જે ટીકા જેના પર કરી છે। એનો મતલબ વાણીના જે પતિ વાકપતિ છે એ શ્રી વલ્લભ છે એમને તો પહેલાથી જ ખબર છે। એ આમાં જોયું એ વ્યાસજીને પૂર્ણ એનું જ્ઞાન અનુભવ નથી પણ મહાપ્રભુજીને તો પૂર્ણ અનુભવ છે। એ જોયું ટીકા પહેલે શું કીની સો સુની કે વ્યાસજી કહે આપ તો ધન્ય હો। તા પછી શ્રી આચાર્યજી બદ્રીનાથ કે મંદિર પધારે તાદીન વામન દ્વાદશી। હવે બદ્રીનાથજીના મંદિરમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને હવે જો બદ્રીનાથજીની ઈચ્છા અને મહાપ્રભુજીએ લીલા કરવી હતી એટલે વામન દ્વાદશીનો દિવસ હતો। એ દિવસે વામન દ્વાદશી હતી તો હવે એ દિવસે એમ ઉત્સવો જ્યારે પહેલાં એવો નિયમ હતો શ્રી મહાપ્રભુજી એવો રાખતા હતા નિયમ કે જ્યારે પણ કોઈ પણ જયંતિ આવે ને તો જયંતિ વ્રત કરે। આપણા ત્યાં આપણે જયંતિ વ્રત કરીએ નરસિંહ જયંતિમાં વ્રત થાય રામનવમીમાં જન્માષ્ટમીમાં એવી રીતે અલગ અલગ જયંતિ ઉપર વામન દ્વાદશી હોય તો અલગ અલગ જયંતિ ઉપર આપણે વ્રત કરીએ બરાબર। પણ જયંતિ પ્રકાર જ્યારે હોય ત્યારે વ્રત કરીએ પણ એ દિવસ શું થયું ઠાકુરજી લીલા કરવી હતી તો કૃષ્ણદાસે બહુ ઢૂંઢ્યું તો કાંઈ ફલાર મળ્યું નહીં। કાંઈ એવું હોઈ શકે ફલાર ન મળે આવા ફલાર કૃષ્ણદાસ જેવા આવા સામર્થ્યવાન વ્યક્તિ જાય પાછા એને ફલાર ન મળે। વ્યાસજીએ ઢૂંઢ્યું ફલાર ન મળ્યું પછી બદ્રીનાથજી કીધું જો मैंने फलार को सर्वत्र खोज किया। बद्रीनाथजी કીધું મેં પણ ગોત્યું। બદ્રીનાથજી સાક્ષાત ઠાકુરજી એ પણ કે મેં પણ ગોત્યું મને પણ ન મળ્યું એમ સાક્ષાત ઠાકુરજી એમ કીધું મેં પણ ગોત્યું મને પણ ન મળ્યું। હવે પછી ઠાકુરજી કીધું તાતે આચાર્યજીને કીધું તાતે આપ એવું કરો કે ઠાकुर को भोग समर्पी के भोजन करो ताते व्रत नहीं करो आप એવું करो भोजन करो। तब श्री आचार्य जी विचारे ठाकुर जी की इच्छा ऐसी लगे तो ठाकुर जी ने इच्छा આવી જ છે। इतने में कृष्णदास ने आई के कहो महाराज कछु फलार नहीं दी सके। वेद व्यास जी के द्वारा भी ठाकुर जी ने आम कहेवायो કે સામગ્રી કરી ભોજન કરો। વેદ વ્યાસજી પછી કીધું કે આવું શાસ્ત્રમાં નિયમ છે ઉત્સવાંતે છે પારણા એટલે ઉત્સવ પૂર્ણ થઈ જાય જયંતિ પૂરી થઈ જાય ઠાकुरજીનો જન્મ થઈ જાય એના પછી ભોજન કરાય કેમ કે ઉત્સવ છે તો ઉજવણી કરવી પડે તો નવી નવી ઠાकुरજીની વાનગીઓ ભોગ ધરીએ આપણે સામગ્રી કરીને ભોગ ધરીએ તો એ સામગ્રીનો આનંદ પછી આપણે ઠાकुरજી પ્રસાદી લઈએ। ઉત્સવ હોય ત્યારે જ આનંદ આવે ને। એ દિવસે આપણે આ બધું ફલારી ખાઈએ ફલ ફ્રૂટ ને આ રાજગરા ને આવું બધું ખાઈએ તો મજા થોડી આવે તો કે સરસ વાનગીઓ તારે ઉત્સવની ઉજવણી લાગે તો પછી આ નિયમ મનાવ્યો उत्सव अंते छ पारणा। पाछे ता दिन ते वामन द्वादशी के दीना व्रत न करते आचार्य जी बद्रीनाथ जी ते विदा होए के कृष्णदास को साथ लेके पधारे। भाव प्रकाश में आम कीधु फलार न मिल्यो ताको प्रयोजन यह जो आचार्य चाहे तो सब मिले महाप्रभु जी चाहे तो बधु मळे पण और व्यास जी और कृष्णदास तरीके ढूंढन हारे तो फलार याते न मिलियो। जो श्री आचार्य जी के मन में सामग्री उत्सव करने की इच्छा थी એ સામગ્રી ભોગ ધરીને ઉત્સવ મનાવવાની ઈચ્છા હતી ઉપર તે મર્યાદા રાખવે કે લીએ ફલાર કી કહી એટલે આ વેદનું જે વચન છે શાસ્ત્ર વચન છે કે જયંતિ પર વ્રત કરવો તો જયંતિ સુધી વ્રત કરવું અને જયંતિ ઉત્સવ જન્મ થઈ જાય એના પછી આ ઉપવાસ તોડી દેવો ભોજન સામગ્રી કરવી। તાતે सात लालजीन में बड़ो घर जो प्रथम पुत्र गिरधर जी को घर है यहाँ रीति उपवास की है એટલે હવે એ રીત રાખી છે કે મોટું પ્રથમ જે પુત્ર શ્રી गिरधरजी એમનું જે ઘર છે ત્યાં ઉપવાસ की રીત રાખી है और ठोर बाकी જે છ લાલજી છે એમના ઠોર આ નિયમ છે उत्सव अंते च पारणा। तो आ नियम છે ઠાकुरજી सब सामग्री आरोगे
तो आ रीते आ कृष्णदासजीનો પ્રસંગ છે। પાછે શ્રી આચાર્યજીને જબ આસુર વ્યામો લીલા કરી ત્યારે શ્રી મહાપ્રભુજીએ ભૂતલનો ત્યાગ કર્યો અને આસુર વ્યામો લીલા કરી તબ કૃષ્ણદાસને હું વિપ્રયોગ કરી દેહ કો ત્યાગ કરી દીધો। મહાપ્રભુજી સાથે જેમ આચાર્ય ચરણે આસુર વ્યામો લીલા કરી નિત્ય લીલામાં પધાર્યા, એના પછી કૃષ્ણદાસજીએ પણ વિપ્રયોગ શ્રી મહાપ્રભુજીનો કર્યો અને દેહનો ત્યાગ કરીને એ પણ લીલામાં શ્રી મહાપ્રભુજી સાથે જ એમની સેવામાં સદાય બિરાજે છે। તો આ કૃષ્ણદાસજીની વાર્તા તો આપણે આમાંથી ઘણી બધી વાતો જાણી સમજી શીખી અને જીવનમાં એમને આપણે ઉતારવાનો પ્રયત્ન કરીએ એવો જ આગ્રહ રહે કે ભગવદીઓએ જેમ જીવ્યું એમ જીવવાની આપણે નકલ તો કરીએ, એવું સ્ટાર્ટ તો કરીએ, પછી ધીમે ધીમે કરીને ભાવ એની મેતે સિદ્ધ થશે એમની કૃપાથી। તો આ આપણે દ્વિતીય વાર્તા આજે કૃષ્ણદાસ મેઘનની દર્શન કરી। હવે સમય અનુસાર જ્યારે સમય પ્રાપ્ત થશે તો આગળ વાર્તા ચરિત્ર આપણે દર્શન કરતા રહીશું। તો આ રીતે આપણો આ દ્વિદિવસીય આયોજન, જેમાં આપણે વાર્તા ચરિત્રનું પણ દર્શન સુંદર કર્યું। બંને વાર્તા અને પાછા બંને મોટી મોટી વાર્તાઓ છે અને બહુ ગૂઢાર્થો આ વાર્તાઓમાં છુપાયેલા છે અને સિદ્ધાંતો ઘણા બધા આ વાર્તામાં રહેલા છે। તો આપણે એનું દર્શન કર્યું। કોઈકને કંઈક પૂછવું હોય, કંઈક ક્વેશ્ચન્સ હોય તો અવશ્ય પ્રશ્ન પૂછી શકે। 2 મિનિટનો ટાઈમ આપું, કંઈક પૂછવું હોય તો જરૂર પૂછી શકે, પછી આગળ પછી સમાપન કરશું।